મજા આવે સાહેબ. તમે બધા એની સાથે ક્યારેક ક્યારેક આવા બધાય લોકો અમારી સામે બેહી અને મોજથી અમને સાંભળતા હોય. કાઠિયાવાડી ભાભો કીધું ને, કાઠિયાવાડની વાતો અહીં ઘણી બધી થઈ. કપડું જૂનું થાય ગાભો અને માણા જૂનો થાય ભાભો. એક કાઠિયાવાડી દંપતી કોઈ દી ટ્રેનમાં બેસેલું નહીં, પહેલી જ વાર ટ્રેનમાં બેઠા. એટલે એની પત્નીએ ઓલાને પૂછ્યું કે આ હાંકળ શેની છે? એટલે ઓલો કે હાંકળ ખેંચો તો તરત ગાડી ઊભી રહે. એની ઘરવાળી કે હાલો ને ખેંચી, એમાં શું વાંધો, એક વખત હાંકળ ખેંચો, જોઈ તો ખરા કેમ ઊભી રહે. ઓલી કે ગાંડી એમ નો ખેંચાય, અહીંયા 3500 રૂપિયા દંડ ભરવો પડે, એમને એમ ખેંચાય હાંકળ? એટલે ઓલી કે મેં તમારી પાસે ક્યાં ખોટો ખર્ચો કોઈ દી કરાવ્યો છે? પત્ની ઘણી વાર આપણને ઇમોશનલ કરી મૂકે હો. હા, અને ખરેખર જો તમે એક વાત કહું, પત્ની કોઈ પણ આપણી પાસે ડિમાન્ડ કરે ને એની કોઈ દિવસ ના ન પાડવી, ક્યારેય નહીં. એ એમ કે હાલો આ ઉનાળામાં આપણે ફરવા બધા યુરોપ જાય ફેમિલી યારે, થર્ડ દઈને આ પાડી દેવી. 5મી મિનિટે સાહેબ ચમત્કાર સર્જાહે. 5 મિનિટ મૌન અને 6ઠી મિનિટે એ પૂછશે કેટલો ખર્ચો આવે. એટલે આપણે કહી કે ભાઈ એક જણના 4-1 લાખ રૂપિયા થાય ને બીજું શોપિંગ કરો તો 5-1 લાખ રૂપિયાના ખર્ચામાં આપણે બધા એક જણો ફરીને આવે એટલે આપણે 5 જણા થઈ 20-25 લાખ રૂપિયા તો ઓછામાં ઓછા જોવે ને. એટલે સાહેબ એને ના પાડશે હો કે ના રે આપણે એવો કાંઈ ખોટો ખર્ચો કરવો નથી હો, હજી બીજા ઘણાય કામ આપણે બાકી છે. લ્યો, વાવાઝોડું આવ્યું, આંધી આવી અને વયું ગયું, શાંતિ થઈ ગઈ, ખબર પડી. એની બદલે જો આપણે ના પાડીએ તો 7મી પેઢી સુધી પૂગી જાય. એ હરીફરીને મહાબળેશ્વર, હરીફરીને લોનાવાલા, એનાથી આગળ કોઈ દી ક્યાંય લઈ ગયા નહીં. પત્ની ના ન પડાય છે, અર્ધાંગના છે. એટલે ઓલાએ કીધું કે ઊભી રે, પૈસાનો વાંધો કે આપણે ફર્યા 15 દી, જોવા તો દે ખિસ્સામાં કેટલાક રૂપિયા છે. એટલે ઓલા કે હું જોઈ લઉં, ઊભી રહે. એટલે ભાઈએ પોતાનું પાકીટ ખોલ્યું ને એ કીધું કે હાલ વાંધો નથી, મારી પાસે 2,000ની 3 નોટ છે, 6,000 પડ્યા છે, ભરી દેવું. પત્ની કે ઉભા રહ્યો, મારું પર્સ જોવા દે એમાં કેટલાક પડ્યા. તો એ કે મારી પાસે 500-500ની 8 નોટ છે, 4,000 રૂપિયા મારી પાસે પડ્યા છે. 10,000માંથી 3,500 રૂપિયા નો ભરી દઈ. અને ત્યાં પત્નીના મનમાં કપટ આવ્યું. એ કે એ આ ઉપર ઓલા બાપા હુતા એનું નામ ન દઈ દેવાય? આમાં ક્યાં આપણે સીસીટીવી કેમેરા લગાડ્યા છે? બોલો કે તારી વાત સાચી છો, દઈ નામ. પણ આ તો કાઠિયાવાડી બાપા હતા સાહેબ, ભણેલા કરતા ગણેલા વધારે. એને તરત નીંદરમાં સાંભળ્યું કે તમારે મારું નામ દેવું છે એમ? દ્યો પછી જો ભાઈડાના ભડાકા. અને સાહેબ ઈ હાંકળ ખેંચી, ગાડી ઊભી રહી, ટીસી આવ્યા, હવાલદાર આવ્યા. અને કે ભાઈ કોણે હાંકળ ખેંચી? તો ઓલા બેન રોતા રોતા બોલ્યા હોય કે સાહેબ ઓલા ઉપર જો દાદા છે ને એ હાંકળ ખેંચીને સૂઈ ગયા છે ત્યાં. એ દાદા હેઠા ઉતરો. આમ તમે આ 80 વર્ષે હાંકળું ખેંચો છો, તમને શરમ નથી આવતી? હેઠા ઉતરો. આખી ગાડી વાહે જામ કર્યું. બાપા રોવા મીંડાય કે સાહેબ મારે એમને હાંકળ ખેંચવી કાંઈ? પણ એવી અમુક સંજોગો ઊભા થયા હોય સાહેબ, એટલે ખેંચવી પડે. શું થયું? તો કે મારી આ નીચેની સીટ હતી અને મારાથી ઉપર ચડાય નહીં, અને તોય આ 2 માણા મને હેરાન કરી, ઝાપટ મારી, અને મારા ખિસ્સામાં સાહેબ એક 10,000 રૂપિયા વાપરવાના છોકરાએ દીધા હતા હો, લઈ લીધા. જો આ ભાઈના ખિસ્સામાં 2,000ની 3 નોટ છે અને આ બેનની પાસે 500-500ની 8 નોટો. સાહેબ ખોટું બોલું તમારી માના હમ? અને ચેક કર્યા ખિસ્સા એ તો હતા જ. નીકળ્યા ને બાપાને 10,000 રોકડા આપી દીધા. બાપો ટેક્સી કરીને ઘરે આવી ગયો. આ બુદ્ધિ છે સાહેબ આપણી. વાતું તો ઘણી બધી થાય. હમણાં એક ઘરે મહેમાન આવ્યા, એટલે આપણે ત્યાં સૌરાષ્ટ્રનો નિયમ, છોકરા અને આ કંઈક મહેમાન જાય, ચા પાણી નાસ્તો કરીને પછી કંઈક હાથમાં આપે. એટલે મહેમાને છોકરાઓને પૂછ્યું કે બેટા શું છે આજનો પ્રોગ્રામ, શું કરવાના આજે હે મારા દીકરાઓ? એટલે છોકરાઓએ કીધું કે તો તમારી ઉપર છે. કે અમારી ઉપર કાં? કે જો તમે 100 રૂપિયા આપશો ને તો વડાપાઉં ભજીયા ખાઈ લેવું, જો 200 આપશો તો બર્ગર ખાવું, અને 500 આપશો તો આજે પીઝા ખાઈને જલસો કરશું. મહેમાન મૂકીને વહી ગયો. જજના આસિસ્ટન્ટે કીધું કે સાહેબા મેડમે ઘરેથી અખરોટની થેલી મોકલાવી છે. તો કે શું કર્યું? તો કે ફોન લગાડ્યો ફોન.
એ કે અખરોટ હું કામ મોકલાવ્યા? તો કે તમે જ્યારે ઓર્ડર બોલો ને, હથોડો મારો ને તો એક એક અખરોટ નીચે મૂકતા જાય. અહીંથી મારાથી ભાંગતા નથી, ત્યાં બેઠા બેઠા તમે ભાંગી જાય. એને ત્યાં જજને અખરોટ ભાંગવા રાખ્યો. પત્ની તમારી મારી પાસે જે કામ કરાવી લે. બે અક્ષરની માયાજાળ છે. જો તમે માણો તમે મજા આવશે. હાસ્યમાં કહું, આખા શરીર દેહ અક્ષર 2, માથાના વાળ અક્ષર 2, ઈ કાં કાળા કાં ધોળા કાં ભૂરા 2 જ અક્ષર હોય. કાંઈ ન હોય તો ટકો અક્ષર 2 જ થાય. પછી આંખ રોવે સૂવે ને જોવે અક્ષર 2, આંખમાંથી નીકળે આંસુ અક્ષર 2, આંખ દેખે અક્ષર 2. પછી દાંત છે એ ચાવે, જીભ છે એ ચાખે, કાન છે એ સૂણે. 2 જ અક્ષરની માયાજાળ. આમાં ત્રીજો અક્ષર ક્યાંય આવે જ નહીં. પછી હાથ લઈ લ્યો, પગ લઈ લ્યો, બધુંય 2 અક્ષર. કોઈક રોગી હોય, લોભી હોય, દંભી હોય, પાપી હોય, ક્રોધી હોય, અને કોઈ મોજી હોય, કોક છે એ ખુશ હોય, કોક છે એ શાંત હોય. આ 2 જ અક્ષર આવે. પણ એ 2 અક્ષરમાં 2.5 અક્ષરનો શબ્દ પત્ની છે ને, એ તમારી મારી પાસે આવું કામ કરાવી દી. એની જજને હક ન લેવા દે. અત્યારે તો શેર બજારનો ક્રેઝ છે સાહેબ. મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકો ને, આય રોકો ને, ફલાણે રોકો ને. એક દાદાને શેર દલાલે કીધું કે દાદા, આ સ્ક્રિપ્ટમાં જો તમે પૈસા રોકો તો તમારે 3 વર્ષમાં મને લાગે છે કે 10 ગણા પૈસા થાય ખરા. દાદા કે બેટા, મારી ઉંમર અત્યારે 92 વર્ષની છે, તું મને આ સલાહ દેશો, અત્યારે હું કેળાય કાચા નથી લેતો. ઈ પાકી એટલોય મને ભરોસો નથી હું રહું. એટલે આ બધા ધંધા પ્રમાણે સલાહ દેતા હોય. ડોક્ટરે એક ભાઈને કીધું કે તમારું ઓપરેશન થાય પછી મને એવું લાગે છે કે તમે ચાલીને ઘરે જઈ શકશો. મને એવું લાગે છે કે સફળ થઈ જાય, ચાલીને ઘરે તમે જઈ શકશો. બોલો કે સાહેબ, મને ગાડી ભાડાને નહીં રહેવા દો મારી પાસે. વાહ ભાઈ વાહ, એટલા તો રહેવા દે, પણ એને ભરોસો ન હોય સાહેબ. હમણાં તે એક બા કેલ્શિયમની ગોળીઓ ખાતા હતા. એમાં ગોળી હાથમાંથી પડીને પોતે ગોળી જ તૂટી ગઈ. અને બાએ ગોળીઓની ડબ્બીનો ઘા કર્યો. એટલે દીકરાએ પૂછ્યું, બા તમે હું કામ ગોળીઓનો ઘા કર્યો? કે આ પોતે તૂટી ગઈ. તું કહેતો તો મારા હાડકા મજબૂત કરશે. પોતે મજબૂત નથી, મારા હાડકા મજબૂત કરે. દવા આવવાને હાસ્ય છે એ તમને મને તાજા રાખે. એક જણો ડોક્ટર પાસે ગયો. એટલે ડોક્ટરને એને કીધું. એટલે ડોક્ટરે કીધું, ભાઈ તમને બીજું કાંઈ છે નહીં, સામાન્ય ફ્લૂ જેવું લાગે છે, આ 3 ટાઈમની દવા લઈ લ્યો એટલે તમે રેડી. એટલે ઓલા પૈસા કાઢવા માટે ખિસ્સામાં હાથ નાખ્યો ને, iPhone 14 કાઢ્યો, iPhone 14+. અને ડોક્ટરનું ધ્યાન ગયું, વાહ મારો દીકરો 14+, આને તો ભૂલથી આ દવા આપી દીધી. એટલે તરત કીધું કે આ તમે 3 ટાઈમની દવા લ્યો, પછી કાલ સવારે તમારા રિપોર્ટ કરશું અને એની ઉપરથી આપણે આગળ દવા કરશું. સવારે ભૂખા પેટે આવજો, રિપોર્ટ કરવા પડશે, ખાધા પહેલાના ખાધા પછીના. અને સવારે આવ્યો તો રિપોર્ટ કર્યા. કેટલા થયા? તો કે 10,000 રૂપિયા. 5 દિવસ પછી આવજો, ફરી પાછા 2 રિપોર્ટ કરશે. 8 મહિના સુધી ઓલાને દવાઓ ખવડાવી. 8 મહિના પછી ઓલો આવ્યો ને, તે સાદું સેમસંગનું ડબલું કાઢ્યું અને ટેબલ ઉપર મૂક્યું. કે સાહેબ શું હવે? તો કે હવે તમે એકદમ ઓકે છો, હવે કાંઈ વાંધો નથી. બોલો ફોન વેચ્યો ત્યારે તો ઓકે થયો. સાહેબ એની કરતા આવી રીતે હસતા હસતા જો એક એક વાતોને માણીએ તો કાયમ આપણે ઓકે રહીએ. ઓલાને પૂછ્યું શું છે? તો કે દાદા ઓકે છે. બા તો કે બાય ઓકે છે. બાપુજી તો બાપુજી ઓકે. ઓલો ટેક્સી કરીને આવ્યો તો કે ઓકતા નથી, ઓકે છે. ગેરસમજણ મેં તમને પહેલા કીધું આ જીવનની અંદર. પણ સાહેબ આપણા ગુજરાતી લોકો છે ને, એ ક્યાંય ગેરસમજણમાં મારા મોટા ભાગે ફસાતા નથી. પાકું પહેલા જોવે, સમજે, વિચારે અને પછી આગળ ડગલું ભરે. એને આપણા ગુજરાતી કહેવાય. એટલે મારું લખેલું એક રેપ તમને અહીં આગળ આજની આ સરસ મજાની જનતાને સંભળાવું કે ગુજરાતી લોક કેવા સૌને મન ગમે એવા, હરે ફરે મોજ કરે, કોઈથી કદી નો ડરે, કાળ સામે ડગ ભરે, મર્દ કહે વાય, ખવરાવામાં પહેલો વિપતમાં આવે વહેલો, જલસામાં ઘેલો મોજી કહે વાય, સરદાર ગાંધી જેવા, દુશ્મનોની આંધી જેવા, નરબંગ કાવોનિયા ભોમ કહે વાય, મેઘાણીને કાગ સાથે, હેમુભાઈના રાગ સાથે, ડાયરામાં રૂડાજેના ગીતડા ગવાય, અંબાજીને સોમનાથ, ગિરનારે નવનાથ, પાલિતાણે આદિનાથ લોકમાં પૂજાય, ચોટીલે ચામુંડા માત, ખોડિયાર કરે વાત, આશા
આશાપુરા સાત સાત ગરબા રમાય, કચ્છની દાબેલી સારી, સુરતની ઘારી ભારી, ભરૂચની સિંગ ખારી, હોંશે હોંશે ખાય, ગીરનું ખમીર કેવું, હાવજના સિર જેવું, હિરણના પૂર જેવું લાગે ભરપૂર, નર્મદાના નીર સાથે, ખેડૂતોની ધીર સાથે, ધરા પર હીર જેવો પાક લહેરાય. અને છેલ્લે લખ્યું કે પરબ અને બગદાણે વીરપુરે ટાણે ટાણે, ગરવાને પાણે પાણે હરિહર હરિહર નાદ સંભળાય. સાહેબ, ગરવાને પાણે પાણે હરિહર હરિહર નાદ સંભળાય. કારણ કે છેલ્લા 2.5 વર્ષથી તમે જુઓ તો માણસ સતત ટેન્શનમાં જીવે છે, દાંત કાઢવાનું ભૂલી ગયો છે. કોરોના જ્યારથી આવ્યો ત્યારથી માણસ હસવાનું ભૂલી ગયો છે. સાહેબ, આપણે રોગ પ્રતિકારક શક્તિ વધારવાના હજારો નુસ્ખા ગોતીએ છીએ, હજારો નુસ્ખા. આપણે મણ મોઢે આ 2 વર્ષમાં હળદરું ખાઈ ગયા, મણ મોઢે કડવાણી પી ગયા, મણ મોઢે એમ કહેવાય કે એ દવાઓ દેશી ખાઈ ગયા, પણ રોગ પ્રતિકારક શક્તિ એમ ન વધે. મારા વાલા, રોગ પ્રતિકારક શક્તિ વધારવી હોય તો પરિવારની હારે બેહી, મિત્રોની હારે બેહી આવી હાસ્યની વાતો સાંભળો અને અડધી ચા પીવો ને, ત્યાં તમારી મારી રોગ પ્રતિકારક શક્તિ વધી જાય. કારણ કે જે વ્યક્તિ હસતી રહે છે એ બધાયના મનમાં વસતી રહે છે, અને જે વ્યક્તિ હસતી રહે છે મુસીબતો એનાથી દૂર ખસતી રહે છે. હમણાં એક જણો તો હળદરના પાણીથી નાતો હતો. મેં કીધું એટલે હળદરના પાણીથી કા ના? મન કે રોગ પ્રતિકારક શક્તિ વધે. મેં કીધું નાવાથી વધે, ખાલી એના ન વધે, પણ હળદરનું પાણી પીવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે. એક જણાએ તેના ઘરે લીંબુના તોરણ બાંધ્યા હતા. મેં કીધું કેમ લીંબુના તોરણ બાંધ્યા? મને કે બધાય શરબત પીવે, લીંબુના રસ પીવે, પણ આ હવામાં એમ કે ખટાશ થોડીક આવે, તો આપણામાં લીંબુના એટલા રસ પીધા, આપણા જીવનમાં નકરી ખટાશ વધી ગઈ, આપણે નકરી કડવાણી પીધી, આપણા બધાયના જીવનમાં નકરી કડવાશ વધી ગઈ, આપણે નકરા ઉકાળા પીધા, એમાં નકરી તીખાશ અને ગરમી વધી ગઈ. પણ આ 2 વર્ષમાં મારા ને તમારા જીવનમાંથી મીઠાશ વહી ગઈ છે. એ આવા હાસ્યના કેસેટ સાંભળવાથી, હાસ્યના કાર્યક્રમો સાંભળવાથી મારી ને તમારી રોગ પ્રતિકારક શક્તિ પાછી આવે છે. 5 વાગે ઉઠીને બગીચામાં દાંત કાઢવા માણા જાય, પરિવારની સામું મોઢું ચડાવીને બેહે છે. આ અત્યારના સમયની વાસ્તવિકતા છે. એટલે અમૃત ઘાયલનો એક સરસ શેર યાદ આવે છે કે અમૃતથી હોઠ સૌના એઠા કરી શકું છું, અને મોતના હાથને પળમાં એઠા કરી શકું છું. મારી શાયરી એ પણ સંજીવની છે ઘાયલ, શાયર છું, પાળિયાઓને પળમાં બેઠા કરી શકું છું. હમણાં એક ભાઈને એટલી બધી એસિડિટી, ભયંકર. કારણ કે દુકાનમાં જેટલા ઘણા આવે કે અડધી ચા પીવો, તો કે હાલો પી. અને એટલો પરેશાન થઈ ગયો, ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટરની કે સાહેબ એસિડિટી બહુ થઈ ગઈ છે. એટલે ડૉક્ટર કે તમારી દિનચર્યા શું છે? તો કે આવી રીતની. તો કે ભલા માણા આટલી ચા પીવે તો એસિડિટી ગમે એને થઈ જાય, પહેલાં તમારે ચા મૂકવી પડે. બોલો કે મૂકી દો, પછી દવા ચાલુ કરીએ. અને બપોરના લગભગ 3:30-4 વાગે ડૉક્ટરને મળી અને ઘરે આવ્યો. એની ઘરવાળીને કીધું, શું કીધું ડૉક્ટર સાહેબે? એટલે એણે કીધું કે ભાઈ મને ચા મૂકવાનું કીધું છે. તો ઘરવાળી એના માથાની હતી કે મારી એ મૂકી દેજો, મારે પીવાની બાકી છે. આમ નથી કીધી, આમ મૂકવાની કીધી છે. અમુક જગ્યાએ તો તમે જુઓ ને, જીવનમાં નકરા ગેરસમજણથી જ જોક્સ થાય. ગેરસમજણ, તમે કયો કાંઈક એ સમજે કાંઈક. હમણાં એક બેન મને કે સુનિલભાઈ અમારી ઘરે તો અવારનવાર ઓટીપી ગેસ્ટ આવે. એટલે મેં કીધું બેંકમાં ઓટીપી આવે, આમાં ઓટીપી આવે. આ ઓટીપી ગેસ્ટ એટલે હું? મન કે ઓચિંતા ટપકી પડેલા. બોલો એમાં એને ટૂંકું કર્યું, ઓટીપી ગેસ્ટ. એક બેન નિશાળે છોકરાને તેડવા જતા હતા કે હું નિશાળે છોકરાને તેડવા જાઉં છું, કુકર મૂક્યું છે, ધ્યાન રાખજો, સિટીનું 3 વાગે એટલે ઉતારી લેજો. અને ન્યા ડબ્બાનું આસન કરીને બેઠો, તેલનો ડબ્બો કાઢીને, ઘડિયાળ જોઈ, 1 ને 2 ને 3 ને 35 સીટીએ તો ઢાંકણું ડફ દઈને ઉડીને ગયું 6 તારે. અને તોય કે હજી 2:45 થયા. ઓલી આવી કે આ તમે કઠણાઈ કરી, રહોડું ભરી મૂક્યું, કુકરમાં તમને સીટી પણ તે કીધું તું 3 વાગે તે ઉતારી લેજો, હજી 2:45 થયા.
નથી ઉતારવી ભલા માણા, તને 2.5 નહીં, તને 3 સિટીનું કીધું તું. સમજાય ને તો જીવન બહુ જીવવા જેવું છે સાહેબ. અને અમુક અમથા જ રાયડું નાખતા હોય, ધુવાડા કાઢતા હોય. એને જરાક કયો ને ત્યાં ઉકળી જાય. અમારો એક મિત્ર છે, હવે એનું નામ છે જીગરભાઈ. એટલે વાતે વાતે ધુવાડા કાઢે ને મેં કીધું તમારું નામ શું? મને કે મારું નામ જીગર. મેં કીધું નામ બદલાવી નાખો, ગીજર કરી નાખો, કારણ કે નામ એવા ગુણ હોય તો જીવન જીવવાની મજા આવે. કીધું આ તમે નકરા ધુવાડા જ કાઢો છો. અમુક લોકો આનંદી હોય. અમારો એક મિત્ર છે, ઘરમાં ગંજી પહેરીને પલંગ ઉપરથી ઠેકડા મારતો હતો વાંદરાની કોયડે. એટલે મેં કીધું આ શું કરો? મને કે ગંજી જમ્પિંગ કરું છું. મેં કીધું બંજી જમ્પિંગ હોય, મને કે પણ એનું બજેટ નથી કે ગંજી જમ્પિંગ કરીને આનંદ કરી લે. વિચાર તો કરો સાહેબ. ક્યાંય ને ક્યાંય માણસ અત્યારે એટલો બધો અઘરો થઈ ગયો છે. એમાં અત્યારે તમે જો, તમે બધા ગ્રુપમાં હોય, હું બધા ગ્રુપમાં હોય, વોટ્સએપના ગ્રુપમાં માણા હોય એટલે ડખો થાય ને થાય. એમાં એક બધા ગ્રુપમાં મેસેજ કરતા હોય ગુડ મોર્નિંગ, ના ને તે ને ફલાણું ઢીકણું. એમાં એક જણાએ રાતના કલાકાર 9:30-10 વાગ્યામાં કદાચ પ્રોગ્રામ નહીં આરામથી સૂઈ ગયેલો. અને એમાં એક મિત્રએ રાતના લગભગ 12-12:30 વાગ્યે નવી ફોર્ચ્યુનર ગાડી લીધાનો મેસેજ મૂક્યો કે ઈશ્વરની કૃપાથી, માતાજીના આશીર્વાદથી, આપ સૌની શુભકામનાથી આજે ફોર્ચ્યુનર ગાડી છોડાવીશ. અને એ ગાડીનો ફોટો ઉપર તો કોંગ્રેચ્યુલેશન ને વાહ ભાઈ વાહ ને વાહ મોજ અને ઢગલાઓ કોમેન્ટોના. ઓલો જે રાતના 12:30 9 વાગે હુઈ ગયેલો ને, એણે કાંઈ જોયેલું નહીં. એને સવારમાં 5:30 વાગ્યામાં પહેલો વહેલો મેસેજ કરવાની આદત, સારો સુવાક્ય શ્લોક મૂકે અને એણે પહેલું વહેલું લખી નાખ્યું કે ઈમાનદારીથી ફરવાવાળાને જ બધી તકલીફો છે, બાકી બૂચ મારવાળ તો ફોર્ચ્યુનરોમાં ફરે છે. અને સીધો ઓલો લેપ થઈ ગયો. એવી ધબધબાટી બોલતી હોય સાહેબ આ વોટ્સએપના ગ્રુપમાં. કારણ કે ફેસબુકના શહેરમાં મિત્રોના ટોળા પણ અંતરની વાત કોણ વાંચે? કોઈ હોય ઓનલાઈન, કોઈ હોય ઓફલાઈન, બધા જીબીને એમબીમાં રાચે. આ ઉત્સવ છે સ્ક્રીન પર, દર્શન છે સ્ક્રીન પર, અને સ્ક્રીન પર ધંધાના સોદા. લાગણીઓ અટકાવવા મોબાઈલમાં બ્લોક કરે, સંબંધો થયા છે સાવ બોદા. ટ્વિટર ને વોટ્સએપ તો સગા બે ભાઈઓ, પણ ગૂગલ છે સૌનો છે બાપ. ટ્વિટર ને વોટ્સએપ તો સગા બે ભાઈઓ, પણ ગૂગલ તો સૌનો છે બાપ. સમજીને પૂછો તો રસ્તો બતાવે, પણ કરડે તો ઝેરીલો સાપ. આ સિમ કાર્ડ, મેમરી કાર્ડ, બેટરીના બળ ઉપર આખો સંસાર આજે દોડે. આ રિચાર્જના ચક્કરમાં સુનિલ અટવાયો, એ તો ચાર્જરથી સંબંધો જોડે સાહેબ. એમાં તમારે મારે જીવવાનું છે. અને આ તો પરિવારનો દેશ. હમણાં એક સાસુએ વહુને કીધું કે બેટા મહેમાન બહુ જાજા છે, તો કાંઈ સુધારવું હોય તો લાવ, થોડીક તારી મદદ કરું. એટલે વહુએ તરત કીધું કે મમ્મી બીજું કાંઈ નથી સુધારવું, તમારા દીકરાને સુધારો ને, એટલે મારે બીજું આખું મારો સંસાર સુધરેલો જ છે. વાહ, તમારી સમજણ ઉપર દાદ દેવાનું મન થાય છે. કારણ કે મજા એની જ આવે ને, અહીંથી અમે અડધું બોલીએ ને તમે અડધું ઉપાડી લ્યો ને, એમાં જ આનંદ આવે. સમજાવવું પડે કે હવે દાંત કાઢવાના છે, એની મજા ન હોય ઓડિયન્સ. કારણ કે તમે જુઓ, હમણાં એક ભાઈ મારી ઘરે આવ્યો, મને કે સુનિલભાઈ આજે રવિવાર છે ને બપોરે તમે ઘરે છો? મેં કીધું હા ઘરે જ છું. શું હતું બોલો ને ભાઈ? મને કે તબલા ને હાર્મોનિયમ જોવે છે. અરે ભલા માણા, કીધું એમાં પૂછવાનું હોય? લઈ જાઓ, તમારું છે. પછી મેં પૂછ્યું તમારે અત્યારે ગાવાનો પ્રોગ્રામ છે? મને કે ના 2 કલાક હુવાનો પ્રોગ્રામ છે. એની મજા છે. પછી આ 2 વર્ષ થયા ને, તો એ સમયમાં લગભગ 1.5 વર્ષ પહેલા રાજકોટથી હું મુંબઈ જતો હતો સૌરાષ્ટ્ર મેલમાં, અને મારી બાજુમાં એક દાદા બેઠા હતા. એટલે મેં કીધું કે આ બોયલો નથી, મારો બાટલો ક્યાંક ફાટે, કારણ કે કલાકારને સાહિત્ય ભેગું થયું ક્યાંક રજૂ તો કરવું ને. તો એ દાદાને લગભગ મેં રાજકોટથી વિરમગામ સુધી જોક કીધા. પછી મેં દાદા આનંદ આવે છે ને, મજા આવે છે ને? મને કે હું તો બેરો છું, મને ક્યાં સંભળાય છે?
એટલે મજા બહુ આવે સાહેબ. હમણાં એક જણો 2000ની નોટના છૂટા લેવા ગયો, દુકાનવાળાને કીધું છૂટા દ્યો ભાઈ 2000ની નોટના. દુકાનવાળો કે ભાઈ આ નોટ ખોટી છે, આમાં ગાંધીજીના ચશ્મા નથી. તો કે ચશ્માના 200 રૂપિયા કાપી લ્યો, એમાં શું થઈ ગયું? ન કપાય, પણ એમ કપાય? હમણાં એક બેન બ્યુટી પાર્લરમાં ગયા. અત્યારે બ્યુટી પાર્લરનો જમાનો સાહેબ. દરેક છોકરાઓને હું વિનંતી કરું, કારણ કે કવિ મુકેશ જોશીનું બહુ સારું એક ગીત છે કે સાજન મારો સપના જોતો હું સાજનને જોતી, બટન ટાંકવા બેઠી હતી અને મેં ટાંકી દીધું મોતી. સાજન મારો સપના જોતો હું સાજનને જોતી, બટન ટાંકવા બેઠી હતી અને મેં ટાંકી દીધું મોતી. સાજનના સપના જોતા જોતા ઘણાને વિચાર આવે, પણ એ બ્યુટી પાર્લરમાં જતા હોય. હમણાં તે એક ભાઈ ને પતિ પત્ની રોડ ઉપર ધબધબાટી બોલાવે. એટલે મેં કીધું ભલામણા હું આવા તમે સારા માણસ થઈને અહીંયા બાંધો? મને કે સુનિલભાઈ મેં એને કાંઈ નથી કીધું. મેં કીધું આ 2 કલાક સુધી તું ક્યાં ગઈ હતી? પ્રોગ્રામમાં જવાનું મોડું થાય છે. એટલે પત્નીએ કીધું કે મેં ખાલી એટલું જ કીધું પાર્લરમાં ગઈ હતી. તો પતિ કે મારાથી એટલું પૂછાઈ ગયું, પાર્લર બંધ હતું. મેં કીધું ભલામણા આનો આખો રંગ બદલી ગયો, આ જાંબુડિયા રંગની થઈ ગઈ, તને તોય ખબર નથી પડતી. પણ એ પાર્લરમાં ગયા એ બેન, એટલે એવો સરસ ફેશિયલ ને મેકઅપ ને ફલાણું એમ જમાવટ કરી દીધી. એટલે ઓલા બેને વખાણ કર્યા, બેન તમે બહુ સારો મેકઅપ કર્યો, તમે શું આની પહેલા શું કેટલા વર્ષનો તમારો અનુભવ છે? એટલે પાર્લર વાળા બેન કે આ પાર્લર તો મેં હમણાં કર્યું, આની પહેલા તું વાસણ માંજવાનું કામ કરતી હતી. માંજી નાખ્યા વાસણ. જો અને અત્યારે જો ફોટા પડાવે, તમે જાઓ એટલે કે ફોટો પાડો, આની યાર પાડો, આની યાર પાડો. અને જો ફોટો સારો ન આવે તો કાં કે તમારો મોબાઈલ ખરાબ છે, કાં કે આ લાઇટનો વાંક છે, કાં કે તમને ફોટો પાડતા ન આવડ્યો. પણ તારા મોઢાનું સામું તો જો, મોઢામાં વાંધો છે ને ફોટો ખરાબ જ આવે ને. મોઢું સારું ન હોય તો ક્યાંથી ફોટો સારો આવે છે? જીવન તમારું મારું બાળક જેવું બની જાય તો બહુ જીવન જીવવાની મજા આવે. કારણ કે હાવુકલી કરી અને મારી માને બીવરાવતો, ખોટે ખોટો એવો હંતાતો, આજ એવડો મોટો થયો છું હું દુનિયાને નથી દેખાતો. અને ઠાકર મંદિરની ઝાલરે અંબાવની તોય હું વગાડવા જાતો, આજ એવડો મોટો થયો છું હવે હું મંદિરમાં નથી હમાતો. બાળક જેવા થાય તો જીવન જીવવાની મજા કેવી આવે. એક બાળક અમારા મુંબઈમાં મ્યુઝિયમ જોવા ગયા. એટલે ફરતા ફરતા કોઈક સરસ મજાના રાજાનું મહારાજાનું સિંહાસન છે, ત્યાં જઈને બેસી ગયો. એટલે ઓલાએ કીધું ભાઈ આ અકબરનું સિંહાસન છે, ઊભો થા. તો ઓલો કે આવે તો ઊભો થઈ જાય, મેં ક્યાં એનું માથે અધિકાર જમાયો? આ સરળતાના ભોળ પણ આવે ને સાહેબ, ત્યારે અંદરથી હાસ્ય ટપકી પડે. બાકી તમે ગમે એટલી ડિગ્રી આવે તો શું થાય? ડિગ્રીનું કાંઈ ન આવે. હમણાં તો આ કોરોનાની તમને વાત કરું ને, એમાં એક માડીને એના દીકરાની વહુએ ફોન કર્યો દેહમાં કે બા જય શ્રી કૃષ્ણ. કે જય શ્રી કૃષ્ણ બેટા, શું હતું બોલને? તો કે આ કોરોના હમણાં છે તો આપણે કરશન કાકાના દીકરાની વહુને કોરોના આવ્યો પરમદી. તો માડીને મૂળા મુદ્દો જ ખબર નહીં કે આ કોરોના શું છે. એને કાંઈ ખબર નહીં. એટલે એને તરત બહુ હરખ કર્યો કે એ બેટા સારું કર્યું લે, બહુ રાજી થઈ. માતાજીની દયાથી 8 વર્ષે ખોળો ભરાણો, ભગવાને સામું જોયું નથી ભરાણો, આ ઉકલી જાહે ગયા, ગોટો વળી જાય. આમાંથી તમે બધા, અને મને ખરેખર જ મજા એ વાતની આવે કે અડધી વાતને તમે બધા ઉપાડી લ્યો. અમારો એક મિત્ર છે, એના દીકરાને સ્કૂલમાં શિક્ષકે પૂછ્યું કે બેટા પ્રમાણિકતા એટલે શું, ઈમાનદારી એટલે શું? એટલે બાળકે કીધું કે સાહેબ મને ખબર નથી પ્રમાણિકતા કોને કહેવાય. તો કે કાલ જવાબ લઈ આવજે. ઘરે આવ્યો, એના બાપુજીને પૂછ્યું કે પપ્પા સાહેબે અમને પૂછ્યું છે કે પ્રમાણિકતા એટલે શું? એના પપ્પા કે બેટા આપણી અને શાંતિ કાકાની દુકાન ભાગીદારીમાં હોય, દુકાનમાં ગ્રાહક આવે, 2000 રૂપિયાની નોટ આપે, 1000 રૂપિયાનો માલ લે અને 1000 રૂપિયા પાછા લેતા ભૂલી જાય, એ આપણા એકલાના નો કહેવાય. એમાં આપણો ને શાંતિ કાકાનો અડધો ભાગ કહેવાય. લે તારી જાતનો. નિશાળમાં સાહેબે છોકરાને પૂછ્યું કે એક સફેદ ટેબલ છે, એની માથે લાલ લુગડું પાથર્યું છે,
એની માથે પાણીનો ગ્લાસ છે અને એની ઉપર એક ગુલાબનું ફૂલ છે. આની ઉપરથી કહી દો કે મારી ઉંમર કેટલી. હવે આવું સિલેબસમાં આવે ક્યાંય? ભણવામાં ન આવે. તોય એક છોકરો ઊભો થયો, સાહેબ તમને આજે 50 વર્ષ પૂરા થયા છે. અને સાહેબ સાહેબ આમ 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 ગોટો વળી ગયો કે આટલું બધું પરફેક્ટ જજમેન્ટ કે આજે મને 50 થયા જ છે. તે દી ઓલા છોકરાએ કીધું કે સાહેબ મારો ભાઈ ઘરે છે, 25 વર્ષનો છે અને અડધો ગાંડો છે. વાહ તમારી સમજણ. હમણાં તો એક જણ જ્યોતિષ પાસે ગયો કે આ કુંડળી જોવો ને, આમાં કાંઈક કયો, કારણ કે હવે દોડાદોડી કરીને હેરાન થઈ ગયો છું. એટલે જ્યોતિષે કીધું તમારી કુંડળીમાં કરોડો રૂપિયાનો યોગ છે. બોલો કે ઈ તો છે, પણ એ કુંડળીમાંથી ખાતામાં ક્યારે ટ્રાન્સફર થાય એ તો કયો. કારણ કે કુંડળીમાં પૈસા પડ્યા હોય કરવું શું, ખાતામાં જરૂર પડે. જો આપણા દેશમાં આપણે કહીએ ને કે તમે ઘરેથી આપણે સવારમાં નીકળીએ એટલે આપણી બા આપણને કહે થોડુંક ખાઈ લે, એટલે આપણે કહીએ ના બા ભૂખ નથી લાગી. અરે થોડુંક ખાઈ લે, ખાધા વિના કામ ન થાય. આપણે કહીએ કે ભૂખ નથી લાગી એટલે બા કહે ખાધા વિના કામ ન થાય. એ ખાધા વિના કામ ન થાય એ વાત અત્યારે આપણી સિસ્ટમમાં જબરજસ્ત રીતે ફિટ થઈ ગઈ. ખાધા વિના કામ ન થાય. મજા આવે. અને આ દેશની હાલત અત્યારે કેવી છે તમે વિચાર કરજો. કારણ કે જંગલ ખાતામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ, હવે વૃક્ષારોપણના કાર્યક્રમની અંદર એવી એક સિસ્ટમ કે એક ખાડો ખોદે, એમાં બીજો છે એની માટી કાઢે અને ત્રીજો છે એમાં છોડવો મૂકી અને માથે પાણી રેડી અને વયો જાય. 3 જણાની ચેનલ અને આગળ કામ હાલે. હવે 500 500 1000 વૃક્ષ સુધી તો બહુ સારું હાલ્યું. એમાં એક દિવસ ઓફિસરો આવ્યા કે ભાઈ આ બધાય 500 વૃક્ષ સુધી તો બધું બરાબર છે, પણ આ પાછળના જે છે એમાં ખાડા ખોદેલા છે, ઉપર માટી નાખેલી છે, અને પણ એમાં છોડવા મૂકાણા કેમ નથી મૂકાણા? ભૂલાઈ ગયા છે? ઓલો કે કાંઈ ભૂલાઈ જાય સાહેબ, અમારા કામની અમને નહીં પડી હોય. તો કે કેમ નથી મૂકાણા? તો કે 3 જણા છીએ અમે, એક ખાડો ખોદે, બીજો છોડવો મૂકે, ત્રીજો માટી નાખે. તો કે આ બરાબર છે. તો કે આજે જે છે એ ખાડો ખોદવાવાળો આવ્યો તો, માટી નાખવાવાળો આવ્યો તો, પણ છોડવા મૂકવાવાળો આજે નહોતો આવ્યો ને, એટલા માટે એટલું રહી ગયું. પણ આ ન રહી ગયું, આખી મહેનત પાણી ફરી વળે તારી. હમણાં એક જણો તો ગાર્ડનમાં એની પ્રેમિકા સમયનો સદુપયોગ કરતો હતો. તેમાંથી કોક નીકળ્યું કે ભાઈ કેમ છો, મજામાં? હા હા. તો કે કોણ છે? તો કે મારા કઝિન વાઇફ છે. નો કહેવાય કઝિન વાઇફ, તોડી નાખશે. કઝિન ભાઈ હોય, કઝિન બેન વાઇફ હોય, પણ ત્યાં જવાબ શું દેવો ટાણે? એક છોકરો એની ગાર્ડનમાં પ્રેમિકા બેઠો હતો, તેમાં એના દાદા નીકળ્યા ત્યાંથી. ને દાદા ખીજાણા, બેટા આપણી સંસ્કૃતિ છે, આવી રીતના સંસ્કાર આપ્યા છે. ઓલો કે ના દાદા આ તો કાંતિ કાકાની શીતલ છે, સંસ્કૃતિ નથી. દાદાને ત્રણ દીતા આવે એવો. હમણાં તો એક છોકરાએ મને કીધું, મન કે અંકલ એક શરત મારો મારી યારે. મેં કીધું બોલ ને બેટા, શું શરત મારવી છે? મન કે એક વસ્તુ હું તમને ઉખાણું પૂછું એનો તમારે જવાબ દઈ દેવાનો. મેં કીધું દઈ દઉં. મન કે જો હું જવાબ સાચો દઉં, બરાબર છે, જો તમે જવાબ ન દઈ શકો તો મારે તમને 500 દેવાના, ને તમે જવાબ ન દો તમારે મને 1000 દેવાના. મેં કીધું કાંઈ વાંધો નહીં, આ તો જૂની સિસ્ટમ છે, આમાં ક્યાં નવું છે? પૂછ. મન કે પૂછવું નથી, તો મન કે કરીને બતાડવું છે. મેં કીધું બોલ. ત્યાં એણે જાડો કાગળ લીધો અને આમ સર કરીને ચીરો. મન કે આ શું થયું? મેં કીધું ફાટી ગયો. મન કે ફાટ્યો તો અવાજ આવ્યો ને? મેં કીધું આવ્યો. મન કે એવી કઈ વસ્તુ છે કે જે ફાટે તો અવાજ ન આવે? હવે ઘડીક તો હું ગોથે ખાઈ ગયો. મેં કીધું આ શું આણે પૂછ્યું? એટલે 2 મિનિટ વિચાર કરીને મેં, બેટા મને ખબર નથી, હાલે આ 1000 રૂપિયા. હવે મને કે એ તો તમે જવાબ નથી આવડતો એના આપ્યા, પણ જવાબ જાણવો હોય તો 1000 બીજા દેવા પડે. તો મેં કીધું આ બીજા 1000 લે હાલ. હવે તો તું કે મને કે જે વસ્તુ ફાટે અવાજ ન આવે જાણવું છે? મેં કીધું હા. મન કે દૂધ ફાટે તો અવાજ ન આવે. મેં કીધું વાત તારી સાચી હો. અમુક લોકો તો એવા હોય. મને એક ભાઈ કે સુનિલભાઈ તમે બસમાં બેઠા હોય, ટ્રકમાં બેઠા હોય, કારમાં બેઠા હોય, બધામાં એસી હોય કે ન હોય? મેં કીધું એસી તો આ ઉનાળામાં ન જરૂર પડે, હોય જ ને ભલામણા.
મને કે એવી કઈ વસ્તુ રિક્ષા હોય એમાં એસી હોય? મેં કીધું રિક્ષામાં એસી હજી સુધી સરકારે પરમિશન આપી નથી, કારણ કે ચારેય કોરથી ખુલ્લી હોય. મને કે હું સાબિત કરી દઉં રિક્ષામાં એસી હોય? મેં કીધું ન હોય. મને કે 2000ની શરત મારો. હાલ 2000ની શરત મારું, જો રિક્ષામાં તું મને એસી બતાવી દે તો મારે તને 2000 રૂપિયા રોકડા દેવા. વાંધો નહીં. અને સાહેબ મને કે હવે ગાડીની થોડીક સ્પીડ વધારો એટલે હું તમને બતાવું. ગાડીની સ્પીડ વધારી. આગળની રિક્ષામાં કોઈક ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાંથી એસીનું પાર્સલ ઘરે લઈને જતું હતું. બોલો, મને કે છે કે નહીં રિક્ષામાં એસી? લાવો લાવો 2000 રૂપિયા. હમણાં એક છોકરાને પૂછ્યું નિશાળમાં સાહેબે, કે ભારતીય ક્રિકેટરોનો દેખાવ સૌથી શ્રેષ્ઠ શેમાં હોય છે? છોકરો કે સાહેબ એડવર્ટાઇઝમાં. આ ક્રિકેટના મેચની વાત કરે તો છોકરાની વાત સાચી છે. એડવર્ટાઇઝમાં દેખાવ હોય. એક જગ્યાએ પુસ્તકનું સેલ હાલતું હતું, ત્યાં બોર્ડ માર્યું હતું કે આ પુસ્તક વાંચો, જીવનની 50% સમસ્યાઓ સોલ્વ થઈ જાય. એક જણો 2 લઈ આવ્યો. મેં કીધું કેમ 2 લીધા? મને કે 100% સમસ્યાઓ સોલ્વ કરવી હોય તો 2 લેવા પડે ને. પણ મજા એ વાતની છે સાહેબ, નિશાળમાંથી મને તમને શીખવા મોકલે, એમાંથી કંઈક શીખાય. પણ અત્યારે તો મારા દીકરા માસ્તરને ભણાવે એવા છોકરા થઈ ગયા. સાહેબે છોકરાને પૂછ્યું કે ઊભો થા બેટા, તારા પપ્પા બેંકમાંથી 5%ના દરે 8 લાખ રૂપિયા વ્યાજે લે છે, તો 4 મહિના પછી વ્યાજ સહિત બેંકને કેટલા રૂપિયા ચૂકવશે? છોકરો કે કાંઈ નહીં ચૂકવે સાહેબ મારા પપ્પા. તો કે પણ ચૂકવશે તો ખરા ને, હિસાબ આપો, દાખલો આપો, જવાબ આપો. તો કે સાહેબ તમને ગણિતના હિસાબની ખબર પડે, પણ મારા પપ્પાના સ્વભાવની ને વ્યવહારની ખબર ન પડે. એ કોઈના ગામના લઈને આપતા નથી. પણ તમે વિચાર કરો, હમણાં એક જણો બેંકમાં ગયો ને એને કીધું કે ભાઈ આ ચેક છે, અને ભર્યો અને પૂછ્યું કેશિયરને કે આ પાસ ક્યારે થાય? એટલે કેશિયર કે ભાઈ એને લગભગ 3 દિવસમાં તમારા ખાતામાં પૈસા આવી જાય. તો કે પણ મારી બેંક અહીંયા, આ બેંક અહીંયા, આ હામે હામે છે, તોય 3 દી પૈસા ટ્રાન્સફર થતા ખાતામાં લાગે. 3 દી વ્યાજે. તમે છેતરવાના ધંધા કરો, અમારે પૈસાની જરૂર હોય. બોલો કે તમને હું દાખલો આપું, તમે ગુજરી ગયા હોય, એક્સિડન્ટ થયું હોય, તમારો જીવ નીકળી જાય અને બાજુમાં શમશાન હોય તો સીધા તમને શમશાને લઈ જાય? તો કે ના, સીધા ન લઈ જાય, તો ઘરે લઈ જાય, મને નવરાવે, બાંધે, કારવે, શમશાન યાત્રા કાઢે અને પછી શમશાને લઈ આવે. પ્રોસિજર થાય કે ન થાય? થાય. તો કે આમાં અમારે પ્રોસિજર થાય, સીધે સીધા ન આવે. कि जिंदगी है छोटी, हर पल में खुश हूं, काम में खुश हूं, आराम में खुश हूं, जिंदगी के हर हाल में खुश हूं. आज पनीर नहीं तो मैं दाल में खुश हूं, आज गाड़ी नहीं तो मैं पैदल भी खुश हूं, आज दोस्त मेरे साथ नहीं तो मैं अकेला भी खुश हूं. जिसको देख नहीं सकता उसको सोचकर भी खुश हूं, और जाने वाला पल बीत चुका है उसकी मीठी याद में खुश हूं. आने वाले पल का मुझे पता नहीं, उसके इंतजार में खुश हूं. आज सब मुझसे नाराज है, इस बात पे भी मैं खुश हूं, इस बात पे भी मैं खुश हूं. खुश રહેવાનું સાહેબ કોઈ પ્લાનિંગ ન હોય, માણા ગમે ને આનંદ કરી શકે. એટલે આપણા ગુજરાતી લોકો માટે મેં લખ્યું કે તેજી મંદીમાં તોલ કરું છું, કોહિનૂરના મોલ કરું છું, અરે 5નું લઈ અને 25માં વેચું, પ્રોફિટ હું અણમોલ કરું છું. એ ગુજરાતીઓ સાહેબ આપણે કોઈની ખબર કાઢવા જઈને ન્યાય એને બાટલો ચડાવતા હોય ને તો ન્યાય જઈને કહી કે આ એને 40 રૂપિયામાં ઘરમાં પડતો હોય છે, આપણી પાસેથી 400 લઈ લઈએ. હવે એને કેટલામાં ઘરમાં પડે એ તું મૂકને આને ઊભો કરે એ નથી જોતો. મને કોઈએ કીધું, મને કે ગુજરાતીની હાવ ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા હું. મેં કીધું થાક નો લાગ્યો હોય તોય જેને આરામ કરવા જોવે ને એ આપણો ગુજરાતીનો દીકરો હોય. થાક નો લાગ્યો હોય તોય આરામ, અને ભૂખ ન લાગી હોય તોય જમવા જોવે, એ આપણો ગુજરાત. હમણાં તો એક દાદાની ઘરે બેઠા હતા, ગેરસમજણ આપણા નામમાં એવી હોય ત્યાં મને હું એના ઘરે જાઉં તી દોડતા હામાં મળ્યા. એટલે મેં કીધું દાદા ઉભા રહ્યો, તમારી ઘરે આવો. રે મને કે જલ્દી ભાગો. મેં કીધું શું થયું? મને કે નર્મદા ભયજનક સપાટી વટાવી ગઈ છે.
પણ મેં કીધું નર્મદા ભરૂચમાં છે, તમે અહીંયા ભાવનગરમાં છો. મને કે ઈ નહીં. મેં તઈ મને કે તમારી કાકીનું નામ નર્મદા છે અને ઈ ભયજનક સપાટી વેણું લઈને વાહે થઈ. હમણાં એક ભાઈને કીધું, મેં કીધું આ છોકરાને બોલ્યો, મેં કીધું શું ભાઈ ગણિતમાં કેટલા માર્ક આવ્યા? મને કે ગણિતમાં અંકલ 90 માર્ક મારે આવ્યા. મેં કીધું હું 0 ઉમેર્યો નવડામાં? મને કે ના ના, 0માં 9 ઉમેર્યો. મારી નાખશે કીધું આ કદી. અને મારી પોતાનો અનુભવ કહો, આ સત્ય. હું બગસરા રાષ્ટ્રીય શાયર મેઘાણી હાઈસ્કૂલમાં ભણતો. અંગ્રેજીમાં મારે ખાલી 11 માર્ક. સત્ય. એટલે મેં સાહેબને કીધું, મેં મારે પેપર રીચેક કરાવું, ખોલાવું છે. 11 થોડા હોય? મને કે ભલામણા હવે 11 તો રહેવા દે, આય તને એટલી મોજથી આપ્યા છે, કાંઈક તો અમારી આબરૂ રહેવા દે. એટલે અભ્યાસની સાથે આ બધી આવી ક્યાંક ક્યાંક ભણતરની વાતો, ક્યાંક હાસ્યની વાતો. અને અત્યારે આપણા ગુજરાતી લોકોને છોકરાઓને કોન્વેન્ટમાં ભણાવવાનો એટલો શોખ હોય, પોતાને હરખી એબીસીડી લખતા ન આવડતી હોય. હમણાં 8મી માર્ચે એક બેનને કીધું, બેન હેપી વુમન્સ ડે. મને કે સેમ ટુ યુ ભાઈ. મને ખબર ન પડી કે મારી અંદર શું ફેરફારો થઈ ગયા. મને સેમ ટુ યુ કે બોલો. મા બાપના બેયના મળીને જેને 45% ન આવ્યા હોય ને, એ છોકરાઓને એમ કે અમારા છોકરાઓને 90% તો આવવા જ જોઈએ, પણ તમારા બેયના ભેગા થઈને 45 નથી આવ્યા. બાળક છે સાહેબ, એને તમારી એને મસ્તીમાં ઉછરવા દો, એને મોજ કરવા દો. કહેવાનો અર્થ એ છે કે હું ડાલા મથ્થો ગુજરાતી, હું દરિયા બેટો ગુજરાતી, આત્મગૌરવી કરુણાગામી સાગર પેટો ગુજરાતી, પ્રેમ ધર્મને કરમ કથાનો મસ્ત મરદડો ગુજરાતી, અને નાચું ગાવું કરું હિલોળા મૂછ મરડતો ગુજરાતી, સત્ય હિંસા જીવદયાની રાહ ચિંધતો ગુજરાતી, હું વેપારી, હું પરદેશી, હું વિશ્વ વિંધતો ગુજરાતી, અને હું નર્મદને હું મેઘાણી, હું નરસૈયો ગુજરાતી. આપણે ગુજરાતી લોકોની અમુક ખાસિયતો હોય. તમે ટ્રેનમાં જાઓ એટલે પહેલી વહેલી આપણે એક તો સૌથી મોટી આપણી ખૂબી, હું 8 જણા હોય ને આપણી પાસે ટિકિટ 6 જ હોય, કારણ કે 2 જણા વાહેથી જોડાણા હોય કે મારે આવું તો હાલ ભેગો ટિકિટ. તો કે અંદરથી સેટિંગ થઈ જાય. સેટિંગ કરવાની જન્મજાત બક્ષિસ ભગવાને જો કોઈને આપી હોય ને તો એ આપણને લોકોને. અને ત્યાં જઈને તરત કંઈક તમારો નંબર ક્યાં છે? તો કે ભાઈ મારો આ 8 નંબર નીચેની સીટ. તો કે એક કામ કરો ને, મારા બાપુજીને ગોઠણનો વાહ છે ને, તમે ઉપર વ્યા જાઓ ને. તારે અમને સીધો ઉપર મોકલી દેવો છે? એટલે આપણે કંઈક ના ભાઈ મને તકલીફ તો છે. એટલે થોડી વાર બેહાડે અને બેહીને કે ક્યાં રહેવાનું, પછી થેપલા ખાવ, ગોળ કેરી ખાવ, લ્યો શરબત પીવો, અને ઘણાય તો પછી માવાની તાણ કરે, લ્યો માવો, ચોળીને આમ ધરે. પછી તો માવો જોઈને તો ભલો ગુજરાતી ઓગળી જાય ને સાહેબ. પછી કે હવે તે મને માવો ખવડાવ્યો, હવે તું સીટમાં નહીં હા ઉપર કહેતોય બીઓ જા. અને ઓમ જોવો ને તો દરેક વસ્તુમાં દેવાવાળાનો હાથ છે એ ઉપર હોય અને લેવાવાળાનો હાથ છે એ નીચે હોય. સાચું કે નહીં? દરેક વસ્તુમાં દેવાવાળાનો હાથ ઉપર હોય અને લેવાવાળાનો હાથ નીચે હોય. એક જ વસ્તુ એવી છે કે જેમાં દેવાવાળાનો હાથ નીચે હોય અને લેવાવાળાનો હાથ ઉપર હોય. કઈ? માવો. ઓલો ચોળીને આમ રાખે દેવાવાળો, કે લેવાવાળો આમ લઈને મૂઠો પડી. પરિવારની આ ધરતી છે, પરિવારનો દેશ છે સાહેબ. તમારા ને મારા બધાયના ઘરમાં ઘડિયાળ હોય. આ તમને સાવ નવું ઓબ્ઝર્વેશન કહું. તમારા ને મારા બધાયના ઘડિયાળ, દિવાલે લટકતી ઘડિયાળ હોય, એમાં 3 કાંટા હોય. નાનો કાંટો છે એ છે નાનો પણ કહેવાય કલાકનો, મોટો કાંટો છે એ મોટો પણ કહેવાય મિનિટનો, અને પછી હાવ પાતળો પણ સેકન્ડનો કાંટો. હવે તમે કહો કે આમાં તમે શું સામ્યતા કહો? તો કે નાનો કાંટો છે ને એ કલાકનો છે, એ 5 થી 6 ઉપર જતા એને 1 કલાક આખી જોવે. 5 થી 6 ઉપર જતા એને 1 કલાક જોવે. એ પરિવારમાં સાસુ છે, એ રિટાયર્ડ થઈને બેઠા હોય, હળવે 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 હાલે અને 1 કલાકે 5 થી 6 સુધી જાય, કારણ કે બહુ હરફેર ન કરે. મોટો કાંટો છે એ પરિવારની વવારું છે, એ મિનિટનો કાંટો,
એ બ્યુટી પાર્લરમાં જાય, શાક લેવા જાય, કીટીમાં જાય, અહીંયા જાય, ત્યાં જાય, હરફર કરે જ રાખે. 1 કલાકમાં આખું ચકડ્યું એ ફરી જાય. અને સેકન્ડનો કાંટો છે ને એ ઓલો ઘૂઘો છે, એ ટક 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 હાઈલે જ રાખે ને ત્યારે આખા પરિવારનું હાલતું હોય. સાહેબ, આ ત્રણેયની સામ્યતા છે. વાહ, તમારી સમજણ ઉપર મને આનંદ થાય છે. ગુજરાતી બહેનોની ક્રિએટિવિટી કેવી! અત્યારે તો કીટી પાર્ટીનો જમાનો આવી ગયો. આપણી બહેનો કીટી પાર્ટી કરે, જલસો કરે. બપોરના 2:30 થી 5-7 સુધી કીટી પાર્ટીઓ ચાલુ જ હોય. મોટા શહેરોમાંય થાય, નાના નગરોમાંય થાય. એમાં અમારા બિલ્ડિંગમાં હમણાં એક બેન સફેદ સાડી પહેરીને જતા હતા. એટલે મેં પૂછ્યું, મેં બેન સફેદ સાડી પહેરીને કઈ બાજુ આવેલા? મને કે આજે અમારી કીટી છે. પણ મેં કીધું કીટીમાં કંઈ સફેદ સાડી થોડી પહેરવાની હોય. મને કે સુનિલભાઈ અમારે પ્રાર્થના સભાની થીમ રાખી. એટલે એમાં થીમ રાખે પાછા. મેં કીધું પ્રાર્થના સભાની થીમ? મને કે 12 વર્ષથી અમારી કીટી હાલે, બધી થીમ થઈ ગઈ, પછી એકય થીમ બાકી નહોતી, તો હવે પ્રાર્થના સભાની રાખી. મેં કીધું આનું કારણ? મને કે જે બેનની કીટી છે ને એને પોતાના વખાણ સાંભળવાનું મન થયું હતું એટલે એણે પ્રાર્થના સભાની થીમ રાખી. બોલો, કારણ કે જીવતા તો કોઈ આમાં વખાણ કરતા નથી. અને બધી બેનું સફેદ હાડીને જેની કીટી હતી ને એનો મોટો ફોટો, એને હાર પહેરાયો ને કાયદેસર પ્રાર્થના સભા સાદડી. અને એ 5 થી 7 સુધી સાદડીની આખો કીટી હાલી. હવે 7 વાગે ઓલા બેનનો ઘરવાળો પતિ બહારગામથી આવ્યો. એ 15 દી ત્યાં રહેલો નહીં. એણે ઓચિંતી આટલી બધી સફેદ હાડીઓ વાળીને જોઈને પોતાની વાઈફનો ફોટો ત્યાં જ પોંક મૂકી. ઓહો, આ ક્યારે બની ગયું? ત્યાં તો એને જોઈ ભડકો, તારો ફોટો તું અહીંયા. પછી એને કીધું કે આ કીટી પાર્ટી છે, આ થીમ છે, બાકી હજી તારે ઘણાય ઘા આના સહન કરવાના. આ આપણી બહેનોની ક્રિએટિવિટીઓ. પ્રાર્થના સભા ઉપરથી મને યાદ આવ્યું, હમણાં એક ભાઈને મેં કીધું, મને કે સુનિલભાઈ ફલાણા ભાઈની પ્રાર્થના સભામાં મારે આવવાનું છે. હું જવાનો તો ભેગા ગાડીમાં હાલો કીધું. ત્યાં આવ્યો તો મને કે આની પહેલાં આવ્યો ને ત્યારે આ જ ભાભો ગુજરી ગયો તો એનો જ ફોટો હતો. એની પહેલાં આવ્યો ત્યારે આ જ દાદા ગુજરી ગયા હતા, એનો જ ફોટો હતો. આ 6 મહિના પહેલાં આ જ 3 વખત મને કે એકને એક પ્રાર્થના, એકને એક ફોટો. અરે ભલા માણા કીધું, ગુજરી ગયાનો ફોટો જો, અહીં અગરબત્તી કરીને હાર પહેરાવ્યો ન્યા છે. આ તું જે જોશો ને હોલના ટ્રસ્ટીનો ફોટો છે. હમણાં એક ભાઈને કીધું આટલું વજન તમારું વધી ગયું છે? મને કે સુનિલભાઈ હમણાં વજન વધી ગયું છે, થોડુંક વધારે જમાઈ જાય. તો મેં કીધું પણ ખાવામાં ધ્યાન રાખો. મને કે ખાવામાં ધ્યાન રાખવું એનું કારણ ડૉક્ટર પાસે ગયો ને ડૉક્ટરને પૂછ્યું કે આ બીમારીનું શું કરવું. એટલે ડૉક્ટરે મને કીધું કે તમે છે ને ખોરાક ઘટાડો, 2 રોટલી ખાવાનું રાખો. તો પણ મેં કીધું 2 રોટલીમાં એટલું બધું વજન? મન કે હું 5 ડૉક્ટર પાસે ગયો તો 5 ડૉક્ટરે મને 2 રોટલી ખાવાનું કીધું. પછી આપણે કોઈ ડૉક્ટરનું માન તો રાખવું જોઈએ ને. નથી રાખવું ભલામણા માન. પણ અમુકની વાતો તમને એમ થાય. હમણાં એક બેન એના પતિના લોકડાઉન પછી પૂછ્યું કે તમે મને ગિફ્ટ આપવા માટે શું લેશો? ઓલો કે તને ગિફ્ટ આપવા માટે હું ગામ પાસેથી ઉછીના લઈશ. એમને તો તારા ધડાકા પૂરા ન થાય. દર્દીએ ડૉક્ટરને પૂછ્યું કે સાહેબ આ દવા તમે મને લીધી કેમ લેવાની? ડૉક્ટર કહે રોકડેથી લેવાની. એ તો રોકડેથી લેવાની હોય ને. અને પછી પૂછ્યું કે આ એક સવારે, એક સાંજે, એક રાતે, અને આ ચોથું પડીકું બીજે દિવસે સવારે ઉઠો તો. ઉઠો તો ન્યા સમજણની મજા છે. પણ હું ચીજ મોંઘેરી અને જાજરમાન વેચું છું. હું ચીજ મોંઘેરી અને જાજરમાન વેચું છું. અહીંયા તો લોકો ઈમાન વેચે છે, પણ હું સદા મુસ્કાન વેચું છું. નિશાળમાં એક છોકરો મોડો આવ્યો. એટલે સાહેબે એને પૂછ્યું કે કેમ મોડો આવ્યો? તો કે સાહેબ મારી ફી ભરવા માટે 2000ની નોટ મારા પપ્પાએ આપી હતી ને, એ મારાથી ક્યાંક પડી ગઈ, એને ગોતવામાં મારે મોડું થયું. સાહેબ શિક્ષક દયાળુ હતા કે બેહી જા બેટા, 2 દી પછી પાછા લઈ આવજે. બેહી જા, વાંધો નહીં હો. બેહી ગયો છોકરો. 15 મિનિટ પછી બીજો એક નિહાળીઓ મોડો આવ્યો. એને પૂછ્યું કે એ કેમ મોડો આવ્યો?
એણે યોગ્ય કારણ યોગ્ય ઉત્તર ન આપી શક્યો એટલે એને કીધું કાંઈ અડધી કલાક અંગૂઠા પકડીને ઊભો રહે. એટલે ઓલો હામો દલીલ કરે કે સાહેબ મારી પહેલા આ 15 મિનિટ મોડો આવ્યો એને તમે તરત બેહાડી દીધો અને હું મોડો આવ્યો તો મને અંગૂઠા પકડાવવાનું કીધું. સાહેબ કે એની 2000ની નોટ પડી ગઈ, એ ગોતવામાં એને મોડું થયું હતું. તારે શું હતું તો કે હું એ નોટની ઉપર ઊભો હતો, મારે એ જાય પછી મારે ખહાઈ નથી. બહુ બહુ જગતની વાસ્તવિકતા છે. અને અમુક છેતરવાના ધંધા કરે. એક ભાઈએ બોર્ડ માર્યું હતું કે એક દિવસમાં 5 કિલો વજન ઉતારો, એક દિવસમાં 5 કિલો વજન ઉતારો. વજન ઉતારોમાં તો લાઈન લાગે કે નહીં? એક ભાઈ ગયા હોય કે કેટલા ભરવાના તો કે 500 રૂપિયા. એક દિન 5 કિલો તો કે હા, અને 500 ભરી દીધા. તો કે કેમ ઉતારવાનું? તો કે આ ટેબલ ઉપર ચડો. ચડી ગયો તો કે કાંધી હતી જો 5 કિલોનું વજનિયું પડ્યું, ઉતારો. ઉતારીને હેઠે મૂક્યું, 5 કિલો વજન ઉતાર્યું ને તમે લાવો 500 રૂપિયા. બોલો, આમ નથી ઉતારવાનું, આમ ઉતારવાનું છે સાહેબ. માણસ ડાયટિંગ કરે, માણસ દોડાદોડી કરે, એમાં અત્યારે તો ન્યુટ્રિશનના ચાર્ટ મુજબ ખાય છે માણસ. આપણા વડીલોએ કોઈ દી ડાયટિંગ કર્યા હતા ક્યાંય? 3 ટાઈમ ભફેડીને પેટ ભરીને ખાતા, તોય હો વરહ સુધી એના વાળ વાંકા ન થતા સાહેબ. અત્યારે હાઇબ્રિડ ખોરાક અને હાઇબ્રિડ દવામાં માણસ આધુનિક જીવનશૈલીમાં માણસ માંદો પડતો જાય. ઘણી બહેનો ફરિયાદ કરતા હોય કે તમારા ભાઈ છે ને એકચ્યુઅલી એટલું ડાયટ કરે છે, સાંજનું ડિનર સ્કીપ કરે છે, પણ વજન રિડ્યુસ નથી થતું, ઘટતું નથી. અરે મારી બેન, ક્યાંથી ઘટે? તું બહાર જો તો ખબર પડે. 5 વડાપાવ ને 3 દાબેલી ને આખી પ્લેટ કેકની ખાઈ જાય છે. અહીંયા તો કોઠો ફૂલ કરીને આવે, પછી તું દે તો શરબતનો ગ્લાસ પીવે. એમ થાય રિડ્યુસ? ગુજરાતીની એક બીજી પણ વ્યાખ્યા કહું કે દિવસે ડાયટિંગ અને રાતે બાઇટિંગ. હા ગુજરાતી. હમણાં એક ભાઈને કીધું, મેં કીધું હાલો માલદીવ ફરવા જવું, આવું છે ને? મને કે અમારે તો માલ લેવા દીવ જાય એટલે અમારે માલદીવ. હા એ વાતે સાચી, માલ લેવા દીવ જાય એટલે કે અમારે માલદીવ. અમારે મુંબઈ એક ગુજરાતી આવ્યા હતા એક ભાઈ, મને કે સુનિલભાઈ મુંબઈ સરકાર પણ દારૂના નશાને પ્રોત્સાહિત બહુ કરે છે. મેં કીધું ગાંડા માણસ, આ નશાને પ્રોત્સાહિત કોઈ ન કરે. મને કે જો સામે બધે બોર્ડ માર્યા છે, દારૂ સોડા જીવન જોડા. થોડીક વાર તો મને ઘૂમરી ચડી ગયો. મેં કીધું સોડાની વાત નથી, સોડા નહીં છોડવાની વાત કરે છે. તને સમજાય બીજું, એમાં બીજાનો શું વાત? પણ તમે જે સમજો છો ને, આનંદ અમને એનો સાહેબ. નહીતર લોકોને અમે આખું એક જેને કહેવાય કે સરોવર ભરીને હાસ્યની વાતો લઈ આવીએ, એમાંથી બધુંય કાંઈ પીરસી ન હગાય. એમાંથી પીરસી હગીએ તો કેટલું? એક ગાગર જેટલું પીરસીએ, એક ખોબા જેટલું તમને ગમે, અને ઘૂંટડા જેટલું તમને યાદ રહી જાય, અને તમારા ચહેરા ઉપર ખડખડાટ હાસ્ય આવી જાય ને, એટલે આજનો પ્રોગ્રામ છે એ સાહેબ સફળ થઈ જાય. કહેવાનો અમારો અર્થ એ છે સાહેબ. અને આપણે હોસ્પિટલમાં ખબર કાઢવા જાય ને તોય તમે જોઈજો, એને એક તો બધી ડિટેલ આપતા જાય કે આપણું ઘર બાજુમાં જ છે. હા, તમારે કાંઈ પણ કામ હોય તો અમને જરૂરથી કહી દેજો. કાંઈ ટિફિન મગાવવું હોય, ચા પાણી જોતા હોય, કાંઈ બીજું છે, આ છે તે છે, અહીંયા હોટલ બાજુમાં જ છે. ગુજરાતી સારું જમવાનું તમને મળી જાય. પણ તમારે જોતું હોય તો કહેજો, આપી જાવ ઘરેથી. ચા પાણી જોતા હોય, નીચે સરસ મજાની હોટલ છે, તમને ગરમ ગરમ ચા એક ફોન કરો એટલે આપી જાય. મદદ કરવા આવ્યો છો, સરનામું દેવા આવ્યો છે. પણ આપણી એ દિલાવરી હોય સાહેબ, આપણી મોજ હોય. કારણ કે અત્યારે માણસને મેં તમને કીધું ને ડાયટિંગ, એમાં ખાસ કરીને બહેનો. એક તો બહેનોને ઉંમર લાગે દેખાતું નથી. હમણાં બે બહેનો વાતો કરતી હતી કે લગભગ ભાઈએ મને પૂછ્યું, મને કે આ બધી બહેનો એમ કે મારી ઉંમર છે મારા વરને લાગી જાય, મારી ઉંમર મારા વરને લાગી જાય. આનું કારણ મેં કીધું બહેનો બુદ્ધિશાળી છે, વરને લાગી જાય એટલે પોતે જુવાન ને જુવાન રહીએ અને ઓલો ભાભો થતો જાય, કિલોમીટર ઓલાના પૂરા થતા જાય. જેમ તે બુદ્ધિ. મુંબઈથી સુરત લક્ઝરી બસ જાતી હતી, એકય જગ્યા નહોતી. અને મનોહરના પાર્ટીએ બે બહેનું કે અમારે આવવું છે, કંઈક સંજોગ એવા ટિકિટ નહીં, અને બસમાં બેઠા
અને બોલો કે એક જ સીટ ખાલી હતી, તો કે તું બેસી જા, ઓલો કે તમે બેસી જાઓ, અને બે વચ્ચે ઝઘડો થયો. કંડક્ટર બુદ્ધિશાળી, કંડક્ટરે એટલું જ કીધું કે જે બેનની ઉંમર મોટી હોય એ બેસી જાય. બે સુરત સુધી ઊભા રહ્યા. ઉંમર વધે કોઈને ગમતું નથી સાહેબ, માથે વાળ સફેદ થાય ગમતું નથી, પણ વાળ સફેદ થાય તો ભલે થાય, કારણ કે વાળ ત્યારે જ સફેદ થાય કે જીવનની બધી કાળાશ નીકળી જાય ને ત્યારે જ માથે વાળ સફેદ થાય. મારા વાલા, આપણા ઘરમાં સફેદ વાળવાળા વડીલો બેઠા હોય એને રિસ્પેક્ટ કરો, એનો આદર આપો. હાસ્યની વચ્ચે મારે તમને એક કાંઈક અંદર ઉતારાય એવી નાનકડી વાત કે તમે હાઈવે ઉપર જતા હોય, 40 વ્હીલના ટ્રક હોય મનોજભાઈ, અને એમાં વચ્ચેના 4 વ્હીલનો જોટો હોય ને હવામાં તરતો હોય. એટલે મેં ડ્રાઈવરને પૂછ્યું એક કુતૂહલતાથી, એવું ભલા માણસ આ 4 વ્હીલ જે છે એ સ્પેર વ્હીલ છે? એટલે એણે કીધું કે ના સાહેબ એ સ્પેર વ્હીલ નથી. મેં તો મને કે હાઇડ્રોલિક વ્હીલ છે. તો મેં હાઇડ્રોલિક વ્હીલ શું કામ? મને કે ગાડી ઉપર બહુ વજન વધી જાય, ગાડી ઉપર જ્યારે બહુ લોડ વધી જાય ત્યારે અમે એ વ્હીલને નીચે લઈ આવીએ, જેથી કરી અને વચ્ચેથી આ ગાડી અમારો ભાર એ 4 વ્હીલ ઉપર આવી જાય અને ગાડી ગમે એવો ઢાળ છે એ ચડી જાય. ત્યારે કલાકાર તરીકે સંવેદનશીલતાથી મેં વિચાર્યું, મને વિચાર આવ્યો કે આપણા તમારા મારા બધાના ઘરમાં બેઠેલા વડીલો, આપણને એમ થાય કે રિટાયર્ડ છે, પણ એને ક્યારેય મિત્રો રિટાયર્ડ ન સમજવા. એ આપણી ઉપર જ્યારે ભાર વધે ને ત્યારે ડિજિટલ એ હાઇડ્રોલિક વ્હીલની જેમ પોતાના ખંભે ભાર લઈ અને ભાર લઈને આપણી ગાડીને પાછી પાટે ચડાવી દેતા હોય. મારા વાલા, એને એ રિટાયર નથી, એ તો મને તમને જગ્યા આપતા હોય, એની મજા છે. રિસ્પેક્ટ આપીએ કારણ કે એ આપણા ઘરનું ઘરેણું છે. સંસ્કારની સાથે હાસ્યની વાતો થાય એ અમારા હાસ્ય દરબારની ખૂબી છે. માત્ર હાસ્યની જ વાતો કરીએ તો છે જ, તમે આનંદ કરો, તાલી પાડો, દાંત કાઢો, પણ એમાંથી એક ઘૂંટડા જેટલું પણ તમે ઘરે આવી ક્યાંક વાત લઈ જાઓ ને તો આજનો આ કાર્યક્રમ મનોજભાઈએ કર્યો એ સફળ થાય. અમુક લોકો છે ને એ બહુ હરખપદુડા હોય એકદમ. હવે અણસાર કોને મળે? હમણાં અમારો એક મિત્ર છે, એને આપણે કહીએ ને કે ભાઈ આ કોણ છે? તો કે મારા સાઢુભાઈ. હા, મને લાગ્યું અણસાર ઉપરથી સમજી ગયો, લાગે છે તમારા હાડુભાઈ, પણ હાડુભાઈની અણહાર થોડી આવે. વળી ગયો કે આ મારા સસરા, મને લાગ્યું કે તમારા સસરા જ હોવા જોઈએ, અણસાર ઉપરથી એવું લાગ્યું. હવે બાપ દીકરાની અણહાર આવે, મામા ભાણિયાની આવે, ભાઈ ભાઈની આવે, પણ કાંઈ હાહરા જમાઈની અણસાર મળે? પણ એને એમ થાય કાંઈક આપણે બધાની વચ્ચે બોલવું જોઈ. આને પાણા મૂક્યા કહેવાય, બોયલા ન કહેવાય. અણસાર મળે કે પતિ પત્ની? તો કે મને લાગ્યું કે તમારા વાઈફ જ હોવા જોઈએ, અણસાર તમારી જેવી આવે છે. અરે તું મૂંગો રે એટલે અમારી અણસાર બધે મળી જાય, તું મૂંગો રે. અમારો એક મિત્ર છે, આ સત્ય, એને ગમે ને એક જ વાક્ય બોલવાની ટેવ પહેલેથી. આપણે કહીને કે ભાઈ પૂછે કે આ કોણ છે? તો કે આ મારા ફાધર છે. હે, પહેલેથી તમારા ફાધર? તે પહેલેથી જોઈને કે બીજા થોડા હોય ને પછી આને વસાવ્યા હોય. આપણે પૂછી કે શું કરો તમે? તો કે અમે અત્યારે કલાકાર લોક છે. હા, પહેલેથી તમે આ જ કરો છો? વળી કોઈની ઓળખાણ કરાવે કે આ મારા સસરા છે. હા, પહેલેથી તમારા સસરા છે? તો કે ના, પહેલા બીજા હતા, પણ ધીમે ધીમે આમાં અમે ટ્રાન્સફર થયા. આપણે કંઈક તમે પૂછીએ કેવા, કોઈ પૂછે એટલે એમ કે અમે સોની છીએ. હે, તમે પહેલેથી સોની? તો કે ના, પહેલા અમે બ્રાહ્મણ હતા, પછી વાણિયા થયા, લુહાણા થયા, ધીમે ધીમે અમે સોની થયા. નો થાય, જે હોય તો એ જ રહે. પણ એને એમ કે આવું કંઈક બોલીએ એટલે આપણી કંઈક આમ સમાજમાં ઓલો માભો પડે. ભણેલા જેટલા ભગા કરે ને એટલા તો કોઈ નથી કરતું. અભણ માણા તો ભગા કરતા જ નથી, ભણેલા જ ભૂયલું કરે. અત્યારે તો ડિગ્રી ઉપર ડિગ્રી લીધી હોય, હા, અને તોય પાછા ઈ ગુણતા બાંકતા બાકી મેલતા આખો ભવ ગાળો, છેવટમાં સુઈનતણો સરવાળો. હમણાં એક ભાઈ મને કે સુનિલભાઈ દીકરાના વાઈફનું શ્રીમંત છે, તમારે આવવાનું છે. મેં કીધું તમે મને હગાઈની કંકોત્રી આપી હતી અને આ સીધી શ્રીમંતની લગ્નની કેમ ન આપી? મને કે આપણે ડિપ્લોમા કર્યું ને.
મેં તમને કીધું ને ગુજરાતીની ઘણી બધી વાતો થાય. એક ભાઈ મને કે ગુજરાતીની હજી કાંઈક વાત કરો. મેં કીધું ગુજરાતી એટલે કૂવામાં પડે ને તો પેલા હારી પટ નાઈ લે અને પછી કે બચાવો બચાવો. આ ગુજરાત આપણને શેષામાં ઉતારી દે, માથે બૂચ મારી દે અને પછી કે લે તમે હલવાઈ ગયા. આ તારી કૃપા છે અમે એમાં હલવાઈ ગયા. એટલે કહેવાનો અર્થ એ છે કે વાતડિયું વિગત વાળિયું જણ જણ જુજવ્યું જેડા જેડા માનવ્યું ને એડી એડી વાતડિયું. એક ભાઈને મેં કીધું આ તમે ગાતા ગાતા આંખું કેમ બંધ કરી જાઓ છો? મને કે હું કોઈને દુખી થતા જોઈ નથી શકતો. કઈ બંધ કરી દી ગાવાનું. એક ભાઈ મને કે સુનિલભાઈ હું જ્યારે જ્યારે ગાવાનું શરૂ કરું ને ત્યારે મને આ બાજુવાળા બિલ્ડિંગના કૂતરા એટલો ડિસ્ટર્બ કરે, ભહી ભહી. જેવો હું ચાલુ કરું એવું ભહવાનું એ ચાલુ કરે. પણ મેં શરૂઆત તો તમે જ કરો છો ને. આ બધી જ વાતો આપણા અંદરથી આવતી હોય, કોઠાની વાતો છે આ બધી. જ્યારે જ્યારે માણસ મૂંઝાય ને ત્યારે એક સારી હાસ્યની કેસેટ સાંભળી લે તો એની 50% ઉપર સમસ્યાઓ સોલ્વ થઈ જાય અને થઈ જાય છે. હમણાં એક ભાઈ તો એના વાઈફે કીધું કે આ શું લઈ આવ્યા? તો કે યાદ શક્તિ વધારવાની કળા નામનું પુસ્તક. તો કે આ 6ઠું તમે લઈ આવ્યા. એક જણો લઈ આવ્યો કે કઈ આ શું પુસ્તક છે? તો કે 100 વર્ષ જીવવાના નુસ્ખા બતાવતું પુસ્તક. તેની વહુ કે આ મમ્મીના હાથમાં ન આવી જાય, હંતાડીને મૂકી દો. ત્યાં તારે હું આ ડોહીને 100 વર્ષની નથી થવા દેવી? પણ અમુક અમુક જગ્યાએ સાહેબ એવી એવી વાતો, પરિવારની જ વાત કરું ત્યારે આ અંદરથી આવતું હોય. આમાં અમારી સામે કોઈ કે હવે આજ બોલવું એમ ન હોય. દાદીમાં દીકરો બે વાતો કરતા હતા. એટલે દાદીમાએ દીકરાને કીધું બેટા હવે ઘડીક આરામ કર, ઓરો ખા, બહુ આખો દી ફરી ફરીને થાકી જાય. દીકરો કે બા મને હેઠે જવા દો નહીં રમવા. તો કે નથી જાવું, બે સાનો મનો. આખો દી બહાર રખડી રખડીને કાળો મહેશ જેવો થઈ ગયો. બાને દાદીને દીકરાની બહુ ચિંતા હોય. તો છોકરો કે જવા દો ને? તો કે ના હાલ વાતું કરે આપણી હારે. એટલે છોકરાએ પૂછ્યું બા આપણા ઘરમાં કેટલા જણા છે? એટલે દાદીમાએ કીધું કે આપણા ઘરમાં તો તું છો, બેન છો, બે ને હું 3, તારા મમ્મી 4, પપ્પા 5 અને આપણા ઘરમાં જો આ નાની મીંદડી છે એ આપણા સભ્ય જેવી છે ને. 6 જણા છીએ આપણા ઘરમાં. કેટલા? 6. છોકરો કે બા કાલ પપ્પા કૂતરો લઈ આવવાના છે. એટલે બાએ કીધું તારા પપ્પા કાલ કૂતરો લઈ આવશે તો હાથ થાવું ને? તે છોકરો કે બા કૂતરો આવે તો મીંદડી ન વહી જાય? પાછા 6 થયા. બા કે સાચું. વળી થોડીક વાર થઈને બાએ કીધું કે કાલ સવારે તારા ઘરમાં લગ્ન થાય અને એ ફૂમકડા જેવી વહુ આવે, હાથ થયા કે નહીં? તે છોકરો કે બા મારા લગ્ન થાય ત્યાં બેન હાહરે ન વહી ગઈ હોય? રહ્યા 6 બા કે સાચું હો. તો થોડીક વાર બા ગમ ખાઈ ગયા ને પાછું કીધું એ બેન ભલે ને હાહરે વહી જાય પણ તારી ત્યાં દેવના ચક્કર જેવો દીકરો આવે, હાથ થયા કે નહીં? છોકરો કે બા મારી ત્યાં દીકરો આવે ત્યાં તો તમે ન ગુજરી ગયા હોય. હમણાં એક બેનને કીધું, મેં કીધું એ આમ ફેસબુકમાં ચેટિંગ કરતા હતા. એટલે ચેટિંગ કરતા કરતા મેં બેન તમે કેમ આ લીલો ચાંદલો લગાડ્યો છે? મને કે તમને ખબર નથી અત્યારે હું ફેસબુકમાં ઓનલાઈન છું. તો મેં કીધું એ તો પણ ન્યા લીલી ટીકડી આવે, અહીંયા કેમ? તો કે આજુબાજુવાળા મને કોઈ ડિસ્ટર્બ ન કરે ને એટલે લીલો કાઢીને પાછો લાલ લગાડ્યો. મને કે હવે ઓફલાઈનથી શું વાત કરવી છે બોલો. એટલે કહેવાનો અર્થ એ છે કે આમાંથી પણ તમને હાસ્ય મળે. ખુશી મિલી તો હસ ન શકે और गम मिले तो रो न सके. खुशी मिली तो हंस न सके और गम मिले तो रो न सके. जिंदगी का यही दस्तूर है यारो, जिसे चाहा उसे पा न सके और जिने पाया उसे चाह न सके. બે વસ્તુ ભેગી ન થાય. પ્રેમ અને લગ્ન ભેગા ન થાય. જેને પ્રેમ કરો એની યારે લગ્ન ન પણ થાય. હમણાં એક ભાઈએ તો ખાલી એટલું જ બીજાને કીધું કે હવે મેં અને મારી પ્રેમિકા બંનેએ લગ્ન કરવાનું નક્કી કરી લીધું છે. કે મેં અને મારી પ્રેમિકા બંનેએ લગ્ન કરવાનું નક્કી કરી લીધું છે. ઓલો કે ક્યારે છે? તો કે મારા 12મી ડિસેમ્બરે છે, એના 15મી જાન્યુઆરીએ છે. તો મરી ગયા એમ કે ને બેના નોખા નોખા લગ્ન થાય છે. તો કે લગ્ન કરવાનું નક્કી કરી લીધું.
હમણાં એક ભાઈ મારી પાસે આવ્યો, મને કે સુનિલભાઈ પ્રેમ થઈ ગયો. મેં કીધું ભાગશાળી. મને કે હારામાં હારો રોમેન્ટિક મેસેજ ટાઈપ કરી દો. મને આવડતું નથી. મેં કીધું પ્રેમ તારો થાય, હગાઈ તારી થાય, મેસેજ અમારે ટાઈપ કરવા? પણ મિત્રતાના દાવે મેં એને સરસ મજાનો શાયરી મેસેજ લખી દીધો અને ઢબ દઈને ગયો. મેં કીધું પણ આ તારી ઓલી ફિયાન્સી ક્યાંક વાંચશે ને તો એને એમ થાય કે બીજા પાસે ટાઈપ કરાયો. મને કે એને ક્યાં વાંચતા આવડે, તમે શું કામ ચિંતા કરો, એ બીજા કોક પાસે વચાવા જાય. મેં કીધું તને લખતા નથી આવડતું, ટાઈપ કરતા નથી આવડતું અને એને વાંચતા નથી આવડતું. એટલે આમાંથી બધું માણસને ટૂંકમાં એટલું કહેવાનું સાહેબ કે જ્યારે કારણ કે ખૂબ ખૂબસૂરત અણમોલા જિંદગી વ્યર્થ વહી જાય એનું કાંઈ નહીં, વસ્તુ ખોવાય એની થાય મને વેદના અને વર્ષો ખોવાય એનું કાંઈ નહીં. ચિંતામાં હસતા હસતા જીવનની યાત્રાનો એક એવો મહત્વનો પડાવ મુકામ કે જેમાં આપણે બધાએ અમે હસાવા ને તમે હસવા ભેગા થયા છો. ત્યારે આપ તમામને મારા નમસ્કાર, પ્રણામ, જય ભારત. આજનો વર્ગ જે મળ્યો છે સાહેબ, ઘણા લોકોએ એવું કીધું કે વાતું તો ઘણી બધી થાય પણ અમારા જીવનની, અમારા દાંપત્ય જીવનની થોડીક વાતું કરો, એમાંથી અમારે હસવું છે. અને વાત એ બહુ સાચી છે. દરેક કલાકારો દાંપત્ય જીવન વિશે વાત કરતા હોય, બોલતા હોય, પણ એમાં જોકોને જેટલી મજા આવે ને એટલી બીજા જોક્સમાં ન આવે. એનું કારણ એટલું છે કારણ કે તમારા ઉપર જે વીતતી હોય એ અમે અહીંયાથી રજૂ કરીએ એટલે તમને એમ થાય કે આ તો અમારી જ વાત કરી. પણ બીજા કોઈ ઉપર હસવું એની કરતાં પોતા ઉપર જે માણસ હશે ને એ જગતનો શ્રેષ્ઠ અને મહાન માણસ છે. બીજા ઉપર તો આખું જગત દાંત કાઢી શકે સાહેબ. એટલે કહું છું કે આજે જેટલા ભેગા થયા બધાએ કીધું કે અમારે ઉપર અમારે હસવું છે, અમારા દાંપત્ય જીવન ઉપર કંઈક એવી વાત કરો. તો બેનું બધા માફ કરજો, તમારી કંઈક નાની એવી વાતો થઈ જાય તો મોટું મન રાખી, કારણ કે આ તમારામાંથી જ ફરમાઈશ આવી હોય એટલે અમે અમુક વાતો કરતા હોઈએ. એક બહુ સારી કવિતાથી આજની આ મારા કાર્યક્રમની શરૂઆત કરું કે ફ્લેવર નોખા, નેચર નોખા, નોખા બંનેના ટેસ્ટ. ફ્લેવર નોખા, નેચર નોખા, નોખા બંનેના ટેસ્ટ. વાલમ મારા નોર્થ, હું સાઉથ, એ ઈસ્ટ, હું વેસ્ટ. અને અલગ અલગ ફિલ્ડના બંને માસ્ટર, ક્યારેક એકબીજાના હરીફ. હું શોપિંગની બ્રાન્ડ એમ્બેસેડર તો એ એન્ટી શોપિંગના ચીફ. અને મારા કામનું યાદ રાખવામાં કાયમ વાલમનો રેકોર્ડ છે 0. હું શકુંતલમની નાયિકા તો એ ગજનીના હીરો. વાલમ ઘરના પ્રાઇમ મિનિસ્ટર, હું વિરોધ પક્ષની નેતા. બાળકો કાયમ ભારતની ગરીબ પ્રજા બનીને રહેતા. અને ફ્લેવર નોખા, નેચર નોખા, તોય કોમ્બિનેશન છે શ્રેષ્ઠ. મારીને વાલમની જોડી એટલે જાણે જલેબી ગાંઠિયાની પ્લેટ. વાલી અને વાલમની જોડી એટલે જાણે જલેબી ગાંઠિયાની પ્લેટ. ખરેખર ઓમ જો ને તો પુરુષ ફાફડા જેવા સીધા અને પત્ની છે ને એ જલેબી જે, એમાં હળ જ ન હુજે. બહેનો વિશે જાજી વાત કરાય નહીં, પણ દાંપત્ય જીવનની આ દેશમાં સ્ત્રી છે ને શોપિંગ કરવા પુરુષો તો જાતા જ નથી. અને જાય તો એ 5 મિનિટમાં તો એ 5 જોડી કપડાં લઈને દુકાનમાંથી બહાર નીકળી જાય. એક દુકાનવાળાએ બોર્ડ માર્યું હતું, કોઈ પણ મોંઘામાં મોંઘી સાડી ઉપર 80% ડિસ્કાઉન્ટ, શરત માત્ર એટલી કે 5 મિનિટમાં સાડી પસંદ કરીને બહાર નીકળી જવાનું. આ થાય 5 મિનિટમાં તો હજી 80 એટલે ટાઢા ન થયા હોય. પણ બેનો શોપિંગ કરવા જાય ને તો પેલા માલને જોવા જાય, પછી બીજી વાર લેવા જાય અને ત્રીજી વાર બદલાવા જાય. 3 વખત જાય પણ પાણીપુરી તો 3 વાર ખાય. અને એ શોપિંગની કળા છે હો સાહેબ. એ તો એ જે હાડીની દુકાનવાળા એને પદ્મશ્રી આપવો જોઈએ. શેના માટે? તો કે ધીરજ ધરણ માટે. બપોરના 1:30 વાગે ટાઢા થવા હાટું એ દુકાનમાં જાય અને કલાક વિખાવ્યા પછી એમ કે આમાંથી એ કંઈ નથી ગમી, ત્યારે ઓલો ભડ જેવો ભડ તેને દાંત કાઢતા કાઢતા એમ કે કાંઈ વાંધો નહીં, બીજી વાર આવજો બેન. શોપિંગની કળા આપણી જ ને. પુરુષો એટલે એકદમ ઉદાર અને સ્ત્રી એટલે ગણતરી, કંજૂસ નહીં, કરકસર કરે સાહેબ. અને મારા ને તમારા પૈસા બચાવે.
હવે તમે 5 મિત્રો ભેગા જતા હોય અને ઉનાળાના આ બળબળતા બપોરે શેરડીના રસવાળાની દુકાન ભાળી જાઓ અને ગાડીમાંથી ઉતરીને કહો ગઈ 5 ગ્લાસ લાવ, આખા ભરજે, 1 ગ્લાસ ટાઢા કર, બરફ હમાય નાખજે. અને ઓલો 2 મુઠ્ઠી બરફ નાખે, શેરડીનો રસ આપે અને પાછો આમ બરફના એ ગાંગડા ઉડાડતો જાય અને આમ 200 નોટ કાઢીને કે હલે લઈ લે પૈસા. ત્યારે બેનું ઊંધું છે. બેનો જાય કે ભાઈ 5 ગ્લાસ રસ આપો તો ઓલો જેવો બરફનો મુઠ્ઠો ભરે તો કે બરફ નહીં નાખતા, બરફ વગર આપજો, અમને જરાક શરદીનો કોઠો છે. એટલે ઓલો બરફ વગર રસ આપે અને 2 ઘૂંટડા પીને જગ્યા થાય ને કે થોડોક આમાં નાખો તો બરફ. એ રસના પૈસા દે ને આપણે બરફના પૈસા દઈએ, આટલો જ ફેર. અને એટલે આ નરેન્દ્રભાઈ મોદીએ નિર્મલાબેન સીતારામને નાણામંત્રી બનાવ્યા એ એટલા માટે, કારણ કે એની પાસે ગણતરી છે નારી પાસે. નારી નમાવે દેવને, નારી અપાવે રાજ, નારી કુશળ સંસારમાં, નારી જગતની લાજ. તમને નહીં ગમે પણ ફેક્ટ કહો કે ઈમેલ ગમે એટલી પ્રગતિ કરે પણ વાતું તો ફિમેલ જ ફેલાવી ગયો. એનાથી વધારે વાયરલ કોઈ વાત કરી જ ન હતી. હમણાં તો એક ભાઈ, હવે તો શું છે, પેલા અત્યારે બાયોડેટાનો જમાનો આવી ગયો. પેલા ડાયો બેટા હતા, અત્યારે બાયોડેટા છે. બાયોડેટા મળે, કુંડળી મળે. અને સાહેબ અત્યારે આપણે લગ્ન પ્રસંગમાં કોઈ છોકરા પીરસવા ઊભા ન થાય, કારણ કે કેટરર્સ આવી ગયા. પેલા એ વડીલો જોવે કે ભાઈ આ લાડવાની ચોકી લઈને જાય એ છોકરો કોનો, તો કે ફલાણા ભાઈનો, તો કે ફલાણા ભાઈની છોકરી યારે જામશે એનું. એક લગ્નમાં 3ની હગાઈ તો આપણા ભાભલાવે કરાવી જ હોય. પણ અત્યારે બાયોડેટા મેચ થાય તો જ લગ્ન થાય. છોકરાઓ લવ કરે અને પપ્પા અરેન્જ કરે. એ સમયમાં આપણે જીવીએ બધા. પહેલા તો હતું જ નહીં કાંઈ. ઘૂંઘટ ખુલે ને તઈ જ ખબર પડે કે લલિતા પવાર છે કે માધુરી દીક્ષિત છે. પણ એ સારું છે, જે સુધારો આવતો જાય એ બહુ સારો. એમાં કોઈ અત્યારે સમયની આપણે ટીકા નથી કરતા, સમયની નિંદા નથી કરતા. એટલે એરેન્જ મેરેજ હોય એટલે દાદો પૂછે, બેટા હવે તારે ક્યાંય એવું ક્યાંય હોય તો કે, નહીંતર અમે ક્યાંક જોઈ ધ્યાનમાં રાખીએ. એટલે સંસ્કારી છોકરો હોય કે કાંઈ વાંધો નહીં દાદા, તમે ચીંધાડો ત્યાં કરશું. ચીંધાડે ત્યાં કરવા માટે 1.5 મહિના સુધી તો ફરે, ભેગા ફિલ્મ જોવા જાય, ભેગા જમવા જાય. અને 1.5 મહિના પછી દાદા પૂછે કે બેટા હવે મને જવાબ દે, મારે આગળ વધવું છે આમાં. સામેવાળા પૂછે છે એટલે છોકરો કે દાદા અમારા વાઇબ્સ એકચ્યુઅલી મળતા નથી. હવે દાદાને ખબર જ નહીં કે આ વાઇબ્સ ક્યાં મળે અને વાઇબ્સને શું કહેવાય. ફરી કે મને ઇંગ્લિશમાં નહીં ગુજરાતીમાં કહે તો કે દાદા મને એ પાત્ર પ્રત્યે ફિલિંગ્સ નથી આવતી. હવે ફિલિંગ્સનો દીકરો આમાં ગુજરાતીમાં કહે. એ છોકરાએ હાવ શુદ્ધ ગુજરાતીમાં કીધું કે દાદા એ છોકરી પ્રત્યે મને પ્રેમની લાગણી જ નથી થતી. તે દાદાએ બાજુમાં બોલાવીને કીધું બેટા મારા લગ્નને કેટલા વર્ષ થયા? તો કે તમારા લગ્નને 65 વર્ષ થયા. તો સાંભળી લે, મને હજી તારી દાદી પ્રત્યે પ્રેમની લાગણી નથી થતી. એમ લાગણી ન થાય, ધીમે ધીમે થઈ જાય. ઘણીવાર લક્ઝરીની વાટમાં રહી તો એસટી ઉપડી જાય, પછી છકડા પકડવા પડે. મારો દીકરો ગોઠવાઈ જા જેવું મળ્યું એમાં. પણ અત્યારના છોકરાઓ બહુ ભાગ્યશાળી સાહેબ, ખૂબ ભાગ્યશાળી. એમ આપણા વડીલો તો પ્રેમ નહોતો તોય લગ્ન કરી લેતા, ધીમે ધીમે થઈ જાય એમ. પણ હમણાં એક ભાઈએ એની પત્ની પિયર ગયેલી, ન્યા એને દોઢ થઈને મેસેજ કર્યો કે તારી હાજરી એટલે તારી ફીલ, તારી હાજરી એટલે ફીલ અને તારી ગેરહાજરી એટલે મહેફિલ. ઓલી સવારની બસમાં આવી ગયો સીધે ત્યાં મારો રોયો વાહે ડબલા ખોલતો હોય છે. પત્ની છે ને સાહેબ, જો હું તમને બહુ સાચી વાત કહું કે નારીની અંદર પરમાત્મા એવા સેન્સરો ફિટ કર્યા છે કે દુનિયાના ગમે એવા જાસૂસ પાસે દ્રષ્ટિ ન હોય ને એ આ દેશની પત્ની પાસે હોય. તમે ઘરમાં આવો તેને ખબર પડી જ જાય. તમે વિચાર કરો સાહેબ, તમે ગમે નહીં આવો, તમે જુઓ. હવે એક ભાઈએ લગ્ન પછી તમને કહું કે એક ભાઈને કોલેજ કાળની મિત્ર પ્રેમિકા, હવે કાયદેસર તો એને એ લગ્ન થાય એટલે એ સંબંધ ઉપર પૂર્ણ વિરામ મૂકી જ દેવો જોઈએ, પણ એણે ન મૂક્યો. એણે એ સંબંધને કન્ટિન્યુ કર્યો, આગળ વધાર્યો. મારે વાત કરવી છે નારીની શક્તિની, એના વેણની, એના વચનની. અને નામ શેના નામે સેવ કર્યું ખબર?
રત્નાગીરી હાફૂસ. રત્નાગીરી હાફૂસના નામે નામ સેવ કર્યું અને સવારના પોરમાં એ બાથરૂમમાં નાવા બેઠો હતો ને રિંગ વાગી, એમાં ડિસ્પ્લેમાં નામ આવ્યું રત્નાગીરી હાફૂસ. પત્ની બિચારી ભોળી, એને એમ થયું કે આ કેરીની સિઝન આવીને કેરીવાળા ભાઈનો ફોન લાગે. બીજી વખત કાપ્યો, ત્રીજી વખત કાપ્યો, ચોથી વખત કાપ્યો ને આ સમજી ગઈ કે આમાં નક્કી દાળમાં કંઈક કાળું છે. અને સાહેબ પછી ઓલો બહાર નાઈને નીકળો ને કીધું કે આ રત્નાગીરી હાફૂસવાળાનો ફોન હતો, એ ભાઈ કોણ છે જરા કયો તો 5 વાર હું ઉપાડું ને કાપી નાખે. પછી સાચો જવાબ જ્યારે ન હોય ને ત્યારે માણા ગેંગે ફેફે કરે અને આણે પકડો, સાચું બોલો આ રત્નાગીરી હાફૂસ છે કોણ? એટલે આને એમ થયું કે વધારે બબાલ થાય પહેલાં આપણે વાતને ફૂલ સ્ટોપ મૂકી દઈ. એણે કીધું કે ભાઈ આવું છે, જે છે એ ભૂલી જા. તો કે ભૂલી નહીં, મારું નામ કયા નંબર ઉપર સેવ કર્યું એ મને બતાવો. મારો નંબર કયા નામથી સેવ કર્યો? એમાં લખ્યું તું મેથિયા કેરી. અને ઓલી કાળ જાળતી ઓકે ઓલી રત્નાગીરી હાફૂસની, હું મેથિયા કેરી એમ. એ હવે સાંભળી લેજો કે આ રત્નાગીરી હાફૂસને 3 દી ધ્યાન ન રાખો ને તો 4થે દી ચાંદિયું પડી જાય અને 5મે દી ફેંકી દેવી પડે. પણ તમારા બાપુજીને જે દી શાક લેવાનો વેત નહોતો તે દી મેથિયા કેરી અરે રોટલી ખાઈ અને અઠવાડિયું કાઢી નાખતા. અને ઓલા નાયકું ખુલી ગયો સાહેબ, કારણ કે નારી નમાવે દેવને મેં કીધું ને. આ ખરેખર તમને હાસ્યમાં નથી, પણ માણસ જે દિવસે લગ્નની ચોરીએ ચડે સાહેબ, કારણ કે લગ્ન જીવનમાં સ્ત્રી છે એ એમની પ્રસન્નતાને દાવ ઉપર મૂકે છે અને પુરુષ એની આઝાદીને દાવ ઉપર મૂકે છે. લગ્નમાં સ્ત્રી એમની પ્રસન્નતાને દાવ ઉપર મૂકે છે અને પુરુષ એની આઝાદીને દાવ ઉપર મૂકે છે. પણ લગ્નના 2 વર્ષ પછી બંનેને જેકપોટ ત્યારે લાગે કે લગ્નમાં પછી સ્ત્રીને આઝાદી મળે અને પુરુષને પ્રસન્નતા મળે ને ત્યારે દાંપત્ય જીવનમાં જેકપોટ લાગે. અને બહેનોના હિસાબ જ આપણને ન સમજાય, કોઈ રીતની ગણતરી એની. એક પત્નીએ કીધું મને 5,000 રૂપિયા ઉછીને આપો તો. બોલો કે તારે 5 ને કરવા હું? તો કે મારે એ કાંઈ નથી જોતું, તમારો પગાર આવશે ને એટલે હું પાછા આપી દઈ, મને અત્યારે આપો. હવે છરી ઉપર સફરજન પડે, સફરજન ઉપર છરી પડે, એને તો મૂળ તો એકનું એક થયું. પત્ની ટોક બહુ કરે ને એ આપણે બધા સહન કરી લીધું. બહેનો માફ કરજો, હું બહેનો વિશે જાજુ બોલતો નથી, પણ અહીંયાથી ફરમાઈશ તમારી છે અમુક અમારા યુવાન મિત્રોની કે અમારું કંઈક કયો, એટલે આ કહું છું. એક બેન જમવા બેઠા હતા પતિ પત્ની, એટલે ઓલી પત્ની કે તમે જરાક જમી ચાવીને ખાઓ, ચાવીને જમો ને તો લોહી સારું બને. બોલો કે હવે જેવું બને એવું પી લેને ભલા માણા, તારે તો લોહી પીવાથી મતલબ છે ને સારું બને કે ઘાટું બને. એટલે આ તમારા મારા બધાના ઘરમાં ઘટનાઓ ઘટતી હોય. એક ભાઈને કીધું અમે તમે એકલા હાલવા જાઓ છો, જનરલી પતિ પત્ની બંને સવારના સાંજે વોક કરવા જાય, પણ તમે એકલા કેમ જાઓ છો? મને કે આપણે કેલેરી બાળવાની છે, લોહી નહીં. હા તારે લોહી નથી બાળવાનું, આની ભેગો જાતું લોહી બાળવાનું હોય. એક પત્ની એને પતિને પૂછ્યું કે તમને કેવી પત્ની ગમે, ઇન્ટેલિજન્સ ગમે, દેખાવડી ગમે કે રૂપાળી ગમે? બોલો કે મને એકેય ન ગમે, મને તો તું જ ગમે. 3 દી ઢોકાયો આમાં, એ ખબર ન પડી કે આને શું જવાબ દીધો. એક પત્ની કે હું ગલઢી થાવ તો તમે મને પ્રેમ કરો ખરા? બોલો પતિ કે ગાંડી કરું જ છું ને. વાહ ભાઈ વાહ. એટલે યુવાન મિત્રો બેઠા છે મારી સામે, ત્યારે એને ગમે એવી રચના કે તમે ક્યાંક મહાબળેશ્વર કે લોનાવાલા કે આબુ અંબાજી ક્યાંક જતા હોય, એસી વોલ્વો બસ હોય અને બાજુની સીટ ખાલી હોય અને એમાં સુંદર સ્વરૂપવાન આપના કોઈક ફ્રેન્ડ આવીને બેસી જાય, ત્યારે બાજુની સીટ ઉપર છોકરી જો બેસે તો છોકરો આવી જાય ટેસમાં, બાજુની સીટ ઉપર છોકરી જો બેસે તો છોકરો આવી જાય ટેસમાં. અરે બસની સ્પીડ બધી ઝાંખી પડી જાય, બધી ઈચ્છાઓ આવી જાય રેસમાં. અને આંચકો મારીને બસ ઊભી જો રહેતી તો છોકરાને કાંઈક થાતું, છોકરાની કોણી જો છોકરીને વાગે તો બંનેનું લોહી શરમાતું, ડિઝાઇનો બીજી બધી ભૂંસાતી જાય, પછી તો મોર ચિતરાતા જાય આખા ડ્રેસમાં, બધી ઈચ્છાઓ આવી જાય રેસમાં. વાહ કેવા જુવાનિયા મોજમાં આવી ગયા. પણ ક્યાં સુધી તમને ખબર છે? અજાણ્યા હોય બંને ત્યાં સુધી જ.
પરિણા પછી જેને જેને કોણિયું વાગી છે ને એને જગ્યાઓ બદલાવી લીધાને દાખલા જો. બહેનોને પૂગી ન હગાય. એક પત્નીએ તો એના પતિને ફરિયાદ કરી કે એ કેવા ઘઉં લઈ આવો છો, તમને સારી વસ્તુ લેતા નથી આવડતી. કોણ જાણે કેવા ઘઉં લઈ આવ્યા છો કે જે રોટલી કરો બધી બળી જાય, જે રોટલી કરો બધી બળી જાય. હવે આ ઘઉંનો વાંક છે કે તને બનાવતા નથી આવડતી એનો વાંક. એક છોકરી તો એને ફ્રેન્ડને કહેતી હતી કે આ રોટલીને થાળીમાં લીધા પછી તોડવાની જ હોય તો આ ગોળ કરાવવા હાટું આપણી પાસે આટલી બધી મહેનત શીખવામાં શું કામ કરે? આને તોડવાની છે તો આને ગોળ કરવામાં આમ કરો ને આમ કરો, શું કામ મહેનત? સ્ત્રી છે ને સાહેબ, રસોઈ એ અન્નપૂર્ણાનો અવતાર છે. રસોઈ કરતી હોય ત્યારે અન્નપૂર્ણા લાગે. કારણ કે આપણા શાસ્ત્રોમાં પણ કીધું છે, પત્ની માટે ઘણા બધા શ્લોક છે કે કાર્યેસુ મંત્રી કર્મેસુ દાસી ભોજ્યેસુ માતા શયનેસુ રંભા. એ આપણા કાર્યમાં મદદ કરે ત્યારે આપણા મંત્રીને જેમ આપણને સલાહ આપે, આપણું કાર્ય કરે. કારણ કે આપણને કાંઈ આવડતું નથી. આ લોકડાઉનમાં માત્ર સાહેબ આપણે એક દી વાસણ ઉટકાય છે, 5 દી કપડાં હંકેલાય છે, તોય ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં કેવા કેવા ફોટા મૂકતા. વર્ક વર્ક વર્ક. પછી આ દેશની નારી ખારી થાય કે અમે આખી જિંદગી ભલામણા કહી નાખી તોય કોઈ દી ફોટો ન મૂક્યો ને તમે 3 દી ઠોચરા ઉટકાયમાં ફોટા મૂકો છો. હમણાં તો એક પત્નીએ પિયર ગઈ હતી, ત્યાંથી રોજ સાંજે 9:30 થાય ને એના પતિ યારે ધબધબાટી. ઓલો કે પણ પિયર ગઈ છો, ત્યાંથી તને શાંતિ નથી? ત્યાંથી તો ભલામણા શાંતિ રાખ, ત્યાં તો આનંદ કરતો કે વર્ક ફ્રોમ હોમ તો કરવું જોઈએ કે નહીં? આને વર્ક ફ્રોમ હોમ કહેતી હતી. બોલો, અમારો એક મિત્ર છે, એ શનિવારે સાંજે કોણ જાણે ક્યાંય વિષય ન હોય ને તોય ડખો કરવો ને ગોતી જ રાખે કારણ. મેં એને કીધું, મેં કીધું આ તું શનિવારે ડખો કર અને સોમવારે સવારમાં પાછો પગમાં પડીને સમાધાન કરી લે. આનું કારણ શું? મને કે રવિવારનો ખર્ચો બચાવવા હાટું. રવિવારે ક્યાંય ફરવા ન લઈ જવી પડે ને મારે. એક પત્નીએ કીધું તમે શું જોઈને મારી યારે લગ્ન કર્યા? કે તમે શું જોઈને મારી યારે લગ્ન કર્યા? ઓલો કે ગાંડી, મને નાનપણથી જોખમ ઉપાડવાની ટેવ છે, રિસ્કી સ્વભાવ તો મારો પહેલેથી છે, એટલે હું તારા જોખમ ઉપાડું? ના મિત્રો, તમે એકબીજા પાસે બેહી, આ તો 2 ઘડીની હાસ્યની વાતો છે, 2 ઘડીની મોજ છે. તમને ખબર છે ને મને ખબર છે, બાકી એકબીજા વિના જીવન જીવી ન શકાય. આપણા પરિવારની વ્યવસ્થાઓનો એક ભાગ છે મારા વાલા. પરિવારની વ્યવસ્થાના એક ભાગ રૂપે આપણે જીવન જીવતા હોય. એક બેનને મેં કીધું તમને કોઈ બીમારી ખરી? ડાયાબિટીસ? મને કે બ્લડ પ્રેશર સુનિલભાઈ મારે બહુ રીએ. તો મેં કીધું બ્લડ પ્રેશરમાં ગોળી? મને કે ગોળી ખાઈ તો ટેવ પડી જાય. તો મેં કીધું તમે કરો શું? મને કે હાઈ બીપી થાય ને તો હું મારી મમ્મી હારે 1 કલાક વાત કરું, અને લો બીપી થઈ ગયું હોય તો મારી સાસુ હારે વાત કરું. કંટ્રોલ આવી રીતના કર્યું. એટલે ટૂંકમાં કહેવાની વાત છે સાહેબ. અને ઓમ જો ને તો સાસુને જમાઈ ઉપર બહુ પ્રેમ હોય, ખૂબ લાગણી હોય. એનું કારણ કે જવાબદારી બધી જમાઈને સોંપી દીધી હોય, પોતે થઈ ગયા હોય હળવા ફૂલ. એક ભાઈની દીકરીને જોવા આવવાના હતા. આપણે ત્યાં પરંપરા હતી, દીકરીને જોવા આવે ને દીકરી ચા લઈને આવે ને પછી જવાબ દે ને. એટલે એના પૂછ્યું એની પત્નીએ કે આજે આપણી દીકરીને જોવા હતી. આ તો ઓલો રોવા માંડ્યો કે ભાઈ અત્યારમાં શું કામ રોવો? હજી જોવા આવ્યા નથી, એની હગાઈ નથી થઈ. તઈ ઓલાએ કીધું કે આ સુધારો છે, એ 25 વર્ષ પહેલા આવ્યો હોત તો મારે કેવું સારું હતું. એમાં તું જે બટકી ગઈ, મને બટકી તો ન જાત. પણ અત્યારે સાહેબ આપણે શ્રીમંતાય આપણા તમારા બધાના ઘરોમાં, આપણા ઘરમાં અત્યારે મેં કીધું એમ ડાયટિંગનો ફેશન તો છે, પણ પડદા બંધ કરવાય બેનુંને ઊભું થવું પડતું નથી, લાઇટ બંધ કરવાય ઊભું થવું પડતું નથી, એસી બંધ કરવાય ઊભું થવું નથી પડતું. બધુંય મશીનથી થાય છે, બધુંય મશીનથી થાય. હવે તો એવા મશીન નીકળશે કે પતિને લુગડા હોતો મશીનમાં નાખો, ધોવાય, નવાય, માથું ઓળી અને કપડાં ઇસ્ત્રી થઈને સ્પિન થઈને બહાર નીકળશે.
પેલાના સમયમાં ઓલું ગીત આવતું, તમે બધાએ સાંભળ્યું હશે, મારી વેણીમાં ચાર ચાર ફૂલ, અંબોડલે શોભે સોહામણી ઝૂલ. પેલું ફૂલ મારા સસરાજી શોભતા, બીજું ફૂલ મારા સાસુજી શોભતા, ત્રીજું ફૂલ મારી નાની નણંદબા, અને ચોથું ફૂલ મારો હૈયાનો હારલો. દિવસે ન બોલે ઈ તો મોટાના માનમાં, રાતડીએ કરે બુલબુલ, મારી વેણીમાં ચાર ચાર. મર્યાદા હતી. હમણાં એક બેન ગાતા હતા, મારી વેણીમાં 5-5 ફૂલ. મેં કીધું બેન, આ 4 ફૂલ તો સાંભળ્યા, પણ આ 5મું ફૂલ? મને કે 5મું ફૂલ મારી કામવાળી શોભતી. ઈ નો આવે ત્યાં સુધી એને હક નો થાય. વિચાર તો કરો, 3 જગ્યાએ ફોન કરે પણ એક હાવેણી લઈને ઝાડુ ન કાઢી શકે. કાંઈ વાંધો નહીં, નસીબદાર બહેનો છે, એનો સુંદર મજાનો સમય છે, અને જ્યારે પરમાત્માએ સમય આપ્યો હોય ને સાહેબ, ક્યારે આનંદ કરી જ લેવો જોઈએ. હમણાં એક ભાઈ એના દીકરા હાટું કન્યા જોવા ગયા, એટલે વચ્ચે જે હલાણી હતો, આપણે કહીને હક પણ કરાવવાવાળો, એણે વખાણ કર્યા કે ફલાણા ભાઈ, દીકરી તમે જોવો, રાંધે ચીંધે એવી હોશિયાર, તમારે કાંઈ કહેવું ન પડે. એટલે ઓલા ભાઈ કે જેના દીકરાની હગાઈ કરવી હતી ને, એ કે ભલા માણા, મારે રાંધે ચીંધે હોશિયાર બરાબર છે, પણ રાંધે હોય ત્યાં સુધી વાંધો નહીં, ચીંધે હોશિયાર ન હાલે, કારણ કે અમારા ઘરમાં ઓલરેડી 14 જણા ચીંધવા વાળા તો છે, રાંધે હોય ત્યાં સુધી હાલ. અને સગાયું થાય ને પછી લગ્ન થાય ને પછી જમાવટ થાય. એક જણો તો હાહરાની ઘરે 2.5 મહિના રોકાણો. આપણો સૌરાષ્ટ્રનો એક દુહો છે કે સાસરા સુખવાસરા 2 દિનો કા આસરા, અને તીસરે દિન રહેગા તો ખાએગા ખાસરા. એટલે હાહુએ કીધું કે હવે જમાઈ જાઓ, તમે આ કટગુંદીના ઠળિયાની જેમ ચોઈટા છો, 2.5 મહિના થઈ ગયા, ઘર છે કે પછી હાવ બાજરિયું બાયડું. ત્યારે જમાઈ મારી જેવો, એને દાંત કાઢતા કાઢતા કીધું કે મમ્મી, બસ મતલબ પતી ગયો, એટલે હવે જાઓ. તો કે શું મતલબ? તો કે તમારી દીકરી મારી ન્યા 12 વર્ષથી છે, હજી હું નથી બોલ્યો કે હવે જાઓ. તો કે પણ ઈ તો પરણીને આવી છે. તો કે હું ક્યાં ભાગીને આવ્યો છું? હું અહીંયા જ પોખાણો છું, સીતાને તોરણ રામ કરીને તમે જ ઇન્ડિયા પિંડિયા લઈને આવ્યા હતા, 4 દિશામાં ઉડાડ્યા, એ તો હું ન ભાગ્યો. તમે બેન્ડ વાજા એટલા વગાડતા હતા ને મને કાંઈ વિચારવાનો મોકો જ ન આપ્યો. પછી સાસુ સમજી ગયા, હો સાહેબ, 2 કપડાની ડોલ ભરી આવ્યા, હડીંબા જેવી. અને જમાઈને કે જમાયા, જરા કામવાળી આવી નથી, મશીન બગડી ગયું છે, છબછબાવા બેહી જાઓ ભેગા. જમાઈ કે ઈ થોડા કાંઈ મારે સસરાની ઘરે ધોવાના હોય. ત્યારે હાહુએ કીધું, મારી દીકરી તમારી ત્યાં 12 વર્ષથી ધોવે છે કે નહીં? પછી ખેખડિયા કર્યા હો જમાએ. પછી થેલી ભરીને કે હાલો જય માતાજી. હાહુને બહુ લાગણી હોય. એક હાહુ પાસે બહુ સંપત્તિ. એને એમ થયું કે 3 જમાઈ છે, આમાંથી મારી માથે કોને પ્રેમ છે જોવું તો ખરો. ત્યાં આજી ડેમે લઈ ગયા જમાઈને, અને હાહુની જમાઈની નજર આમે હાહુએ ઠેકડો માર્યો અને પડી ગયા ડેમમાં. પણ જમાઈને હાહુ માથે લાગણી, તરતા આવડતું હતું, તરત પોતે માથે ઠેકડો મારી અને હાહુને બચાવ્યો. મમ્મી, આમ ન હોય, તમારી અમારે હજી જરૂર છે. સાસુ રાજી બહુ થયા કે આમ નવી નકોર મર્સિડીઝ ગાડી તમારા સાસુ તરફથી ભેટ, તમને મારી આટલી કદર છે. વળી 3 મહિના પછી બીજા જમાઈને લઈ ગયા, અને એની સામે હાહુએ ઠેકડો માર્યો. ઈ જમાએ મર્સિડીઝ ગાડીની એમ ઠેકડો મારીને બચાવી લીધા. સાસુએ કીધું, કુમાર, તમારા તરફથી આ જ આશા હતી, આ મર્સિડીઝ ગાડી તમારા સાસુ તરફથી ભેટ. ત્રીજા જમાઈને લઈ ગયા અને ઠેકડો માર્યો ને ઈ જમાઈ જરાક હતો અકોણો. એણે કીધું કે વાહ મમ્મી, શું તમે આ જગતને છોડી દેવાની ઉતાવળ કરી છે, પણ મને તરતા નથી આવડતું, માટે સોરી, હું તમારી વાહે નહીં પડી શકું, માફ કરો. અને હાહુના બુડબુડિયા બોલી ગયા અને શ્રીજી ચરણ પામી ગયા. પણ એને સસરાએ કીધું, જમાઈ, આ મર્સિડીઝ ગાડી અને 1 કરોડ રૂપિયા રોકડા તમારા તરફથી આ જ આશા હતી. હવે કેવો કંટાળ્યો છે, વિચાર તો કરો. એક સસરાએ કીધું જમાઈને કે આવો, આપણે જવું છે રાજકોટ, તમારા શાળા માટે છોકરી જોવા જવું છે, તમે ભેગા હોય તો મને કંઈક ડિસિઝન લેવામાં સારું પડે, ડિસિઝન લેવામાં કંઈક મદદ થાય. ત્યારે જમાએ ગબી જેવું મોઢું કરી અને મેસેજ કરી અને કીધું કે પપ્પા,
તમે જઈ આવો, કારણ કે હું મારા ડિસિઝનમાં ફેલ થઈ ગયો છું. કહેવાનો અર્થ એ છે કે તમે ખડખડાટ દાંત કાઢો છો, તમે મન મૂકીને હસો છો, ત્યારે ખલીલભાઈના શબ્દ યાદ આવે કે તમે મન મૂકીને વરસજો, આ માવઠું અમને નહીં ફાવે. તમે મન મૂકીને વરસજો, આ ઝાપટું અમને નહીં ફાવે. અમે તો બધા હેલીના માણસ, આ માવઠું અમને નહીં ફાવે. અને તને ચાહું, તારા ચાહનારને પણ ચાહું, મારું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે. અને કયો તો માછલીની આંખમાં ડૂબકી દયાવું, કયો તો માછલીની આંખમાં ડૂબકી દયાવું, પણ આ પત્નીને બા સંબોધવું આપણને નહીં ફાવે. તમે મન મૂકીને વરસજો, આ ઝાપટું અમને નહીં ફાવે. ઝાપટાની જેમ તમે વરસો ને એ મજા ન આવે, પણ અનરાધાર 12 મેઘ ખાંગા થયા હોય ને એમ જો તમે વરસો તો એની મજા આવે. આપણે ત્યાં તો લગ્નની પ્રથા વર્ષો જૂની. મને એક ભાઈ પૂછતા હતા, મને કે ફોરેનના કપલના ને ઇન્ડિયાના કપલમાં ફેર શું? મેં કીધું પરદેશના કપલમાં ને ઇન્ડિયાના કપલમાં ફેર એ છે કે ત્યાં લગ્ન થાય અને એની વેલિડિટી કેટલી, તો કે 2 વર્ષની. 2 વર્ષ થાય ને એટલે ખાટી ખાટી આંબલી, ઈથી ખાટું દહીં, તમારે અમારે કાંઈ નહીં, તમે અમારા ભય. કારણ કે જ્યાં હોય ત્યાં પ્રેમ, સવાર બપોર સાંજ 24 કલાક પ્રેમનો વરસાદ વરસતો હોય. આપણે એની એવું નથી, આપણે કરકસરવાળા. સવારે પ્રેમ કરે, બપોરે ઝઘડો કરે, રાતે પ્રેમ કરે, સાંજે ઝઘડો કરે, કરકસર કરી 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 અને 60 એનિવર્સરી ઉજવવાના દાખલા છે. અને હવે તો એવું છે, હવે કઈ જાણીતામાં લગ્ન થાય છે, નાયતમાં થાય ના રે ના, ગમે ની આ સેટિંગ. છોકરી મળવી જોઈએ, છોકરાને છોકરીને, છોકરીને છોકરો બે મળે, નેટવર્ક ને મોબાઈલ ને મોબાઈલ ને નેટવર્ક બે એકબીજા મળી જાય એટલે ફોન લાગી જ જાય સાહેબ. પણ અજાયણામાં લગ્ન કરે પછી જામે નહીં એટલે છૂટાછેડા લેવા પાસે એમ કે કોઈ સારો જાણીતો વકીલ હોય તો ગોતજો. કંઈક પહેલા જાણીતું ગોઈતું હોત તો મજા ઈ છે સાહેબ. પણ મેં મોબાઈલની વાત કરીને એટલે કહું કે આ જેટલા પણ શ્રોતાઓ અમારી સામે બેઠા છો, કલાકાર એક મોબાઈલ તરીકે તમને આનંદ કરવા તમારી પાસે આવે. એની અંદર ઘણા બધા ફીચર્સ હોય, કોઈક ગાયક હોય, કોઈક હાસ્ય કલાકાર હોય, કોઈક લોક સાહિત્યકાર હોય. એ કલાકાર મોબાઈલ છે, પણ આ સાઉન્ડ સિસ્ટમ એ અમારું સિમ કાર્ડ છે. એ સિમ કાર્ડ હોય ને ત્યારે આખું એ તંત્ર હાલે. એ સાઉન્ડ સિસ્ટમ અમારું સિમ કાર્ડ છે. આ શ્રોતાઓ જે સામે બેઠીને અમને સાંભળે, તાલીઓથી વધાવે છે, એ અમારું ચાર્જર અને એ અમારી બેટરી છે. હવે સિમ કાર્ડ હોય, બેટરી હોય, ચાર્જર હોય, નેટવર્ક હોય, પણ પાવર ન હોય તો કે આયોજક છે ને આ મનોજભાઈ MB ફિલ્મ્સ, એ અમારું પાવર સ્ટેશન છે કે જ્યાંથી પાવર સપ્લાય થાય અને આખો જ આ મોબાઈલ તમારી સામે ચાલુ થાય છે. કારણ કે અત્યારે તો દરેકના હાથમાં, નાનો હોય મોટો હોય, XYZ, મોબાઈલ વગરનું તમને કોઈ માણસ નહીં મળે. તમે જોજો, હવે તો iPhone 14 સુધી આપણે પૂગી ગયા, પણ સાહેબ દિલથી આ સીટ યુટ્યુબ આ રેકોર્ડિંગ તમે સાંભળતા હોય, આ પ્રોગ્રામ તમે સાંભળતા હોય ત્યારે યાદ કરજો કે iPhone 20 સુધીમાં તો એવા ફોન આવશે કે આપણા શરીરમાંથી લોહીના 2 પાટ ટીપા લઈ અને મોબાઈલની હારે જોઈન્ટ કરી દે છે ને. આપણને ભૂખ ન લાગતી હોય તો કે મૂકી દો મોબાઈલને હંગરી મોડ ઉપર, આપણને ભૂખ લાગવા માંડશે. બોલો, આપણને પચતું નથી તો કે મોબાઈલને ડાયજેસ્ટ મોડ ઉપર મૂકી દો, આપણું બધું પચવા માંડશે. નીંદર નથી આવતી તો કે મોબાઈલને સ્લીપિંગ મોડ ઉપર મૂકી ગયો, નીંદર આવવા માંડશે. ટેકનોલોજીના આ માધ્યમમાં જ્યારે આપણે બધા એક પછી એક આવી વાતો, આવા ગીતો, આ સરસ હાસ્યનો માહોલમાં જ્યારે જમાવટ થઈ ગઈ હોય, ત્યારે કહીશ કે તમે સેવેલા સ્વપ્નને સાકાર અમારે કરવા છે. આ દુનિયા જેના નામથી ડરતી એ સાગર અમારે તરવા છે. અને ઉપરથી તો લાગે ભરેલા પણ ભીતરથી ખાલી છે. એ માનવીઓના હૈયામાં હેત અમારે ભરવા છે. અને મસ્તી અમારી હાવ અનોખી, ક્યાં દુનિયાની પરવા છે. પરવા માત્ર એક ધણીની, એના કાન સૌથી હરવા છે. પરવા માત્ર એક ધણીની, એના કાન સૌથી સરવા છે. એવા હરવા કાનવાળા શ્રોતાઓ મળે ને એ અમારું સૌથી મોટું સદભાગ્ય કહેવાય. બાકી ગલગલિયા કરો ને દાંત ન આવે ને એ શ્રોતાને કદાચ અમે ગમે એટલા રૂપિયા આપો ને તો એની સામે અમે પ્રોગ્રામ ન કરીએ. પણ આપની જેમ બધાય ખડખડાટ
નિર્ભેળ અને નિર્દોષ હાસ્ય જ્યાંથી ટપકતું હોય ત્યાં અમને અમારા વાતું, અમારા જોક્સ, અમારું સાહિત્ય પીરસવાનો અમને આનંદ આવે. તો આજનો આ ખૂબ રંગારંગ કાર્યક્રમ કે જેમાં હાસ્યની અદ્ભુત આપ સૌએ લહેર લૂંટી, આપની ને આપના જીવનના જોક્સ આપ સૌએ સાંભળ્યા અને આપે દાદ આપી અને મને ખૂબ બિરદાવ્યો, પ્રેમથી સાંભળો એ બદલ આપ સૌનો હૃદયથી આભાર. ફરીવાર એકવાર MB ફિલ્મ્સ, મનોજભાઈ ભૂપતાણી આવા નવા લોકોને હસાવતા કાર્યક્રમો કરતા રહીએ અને અમે અહીંથી તમને બધાને દાંત કઢાવતા રહીએ અને દુનિયાના ખૂણે ખૂણેઓ, હવે માત્ર ગુજરાતના, ભારતના નહીં પણ દુનિયાના ખૂણે ખૂણે આ MB ફિલ્મ્સના માધ્યમથી અમારા ચહેરા, અમારી વાતો જાય છે. ત્યારે આખા વિશ્વના ગુજરાતીઓને ફરીવાર એકવાર જય ભારત, જય જય ગરવી ગુજરાત સાથે મારી વાણીને વિરામ આપું છું. મળતા રહીશું આવા જ કોઈક હાસ્યના મંગલ અને મધુર અવસરે. ભારત માતા કી જય. ધન્યવાદ.